હું ભાગ્યેશભાઈને વિનંતી કરીશ કે આવો. હું કહેતો તો એ કે અમારા લોક સાહિત્યનું હાસ્ય એટલે માં ને દીકરી સાંભળી શકે, બાપ ને દીકરી સાંભળી શકે, ગુરુ અને શિષ્ય સાંભળી શકે, બાપ ને દીકરો સાથે બેસીને સાંભળી શકે, એવું પવિત્ર અમારું લોક સાહિત્યનું હાસ્ય. આગળ વધીએ. ભાગ્યેશભાઈ વારા, જોરદાર તાળીઓથી વધાવો. તમારી તાળી અને તમારો પડકારો જેવો હશે ને એટલા એ સરસ ખીલશે. એટલે વચ્ચે વચ્ચે જ્યાં મજા આવે ત્યાં પડકારો કરજો, જ્યાં મજા આવે ત્યાં તાળી વગાડજો, એટલે એને પણ મજા આવે ને આપણને મજા આવે. તો ભાગ્યેશભાઈ તરફ આગળ વધીએ. ભાગ્યેશભાઈ વારા, જોરદાર તાળીઓથી એમનું. ખૂબ સુંદર ગણપતિ વંદના થી કાર્યક્રમની શુભ શરૂઆત શાંતિભાઈ પંચાલે ગણપતિ વંદના અદ્ભુત પોતાની આગવી શૈલીથી રજૂ કરી. ઘનશ્યામ સ્વરૂપ સ્વામી જે બધાને રજૂ કરતા જાય છે એક પછી એક કલાના કસબીઓને, લોક સાહિત્યમાં વાત સાથે ગાયકી અને ખૂબ સુંદર તેઓ વક્તા છે. અને હસુભાઈ ના સેતુદારથી વિનુભાઈ જે આનંદ કષ્ટભંજન દેવના મંદિરના સાનિધ્યમાં કર્યો હતો, ભીખુદાનભાઈ ગઢવી પણ જેમને ખૂબ ચાહે છે, ખૂબ જેમના નજીક છે એવા ઘનશ્યામ સ્વરૂપ સ્વામીને આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું. એમનો લાભ પણ લેવાનો જ છે. એ માઇક ટેસ્ટિંગ કરે છે, પ્રોગ્રામ તો બાકી છે એમનો. પૂજ્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં અહીંયા જ્યારે કલા રજૂ કરવાનો પાવન અવસર જ્યારે મળ્યો હોય ત્યારે શ્રાવણ મહિનો અને એમાંય સામે આપ જેટલા બિરાજમાન છો એમાં તાપડી આશ્રમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના ચરણોમાં વંદન કરી અને કાર્યક્રમની વાણીની શરૂઆત કરું છું. ત્યારે પૂજ્ય રાજેશ ગુરુજી પણ સામે ઉપસ્થિત છે, શાસ્ત્રીજી વિદ્વાન, એમના પણ ચરણોમાં વંદન કરી સામે અનેક મહાનુભાવો ભગત અને કણુશંકર દાદા વિનુભાઈના સેતુધારથી આજે જ્યારે હસુભાઈ અને ચંદ્રકાંતભાઈ આપના પરિવારને આંગણે, કારણ કે વર્ષોથી આ મહાદેવની આપ જ્યારે સેવા, જ્યારે શ્રાવણના સોમવારે આવી ભજન સંધ્યા અને પ્રસાદનો જ્યારે મહાપ્રસાદ જેને કહી શકાય એવી આ ભૂમિમાં એક અલકનો નાદ જ્યારે આપે જગાડ્યો છે. જલારામ હોટલ કાઠિયાવાડી પરિવારને પણ હું વંદન કરી અને અહીંયા તમામ ભક્તો બેઠા છે ત્યારે વિનુભાઈ, અરવિંદભાઈ, વિનુભાઈના ભાઈઓ બધા આવ્યા છે, અનિલભાઈ, અમારા પ્રમોદભાઈ, મુકેશભાઈ, રમેશભાઈ, તમામ જેટલા અહીંયા બેઠા છો દરેકના નામ લેવા બેસીએ તો કાર્યક્રમ આખો એમાં પૂર્ણ થઈ જાય. પણ મહાદેવ પૂજ્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે ત્યારે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ શુભ કાર્ય સુ સર્વદા. જે કરથી તે જાલિયો અને અમારી આરત આંગળિયું, પણ હવે મેલીશ નહીં તું અમારી બાપા પગલિયું. વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે, પણ એને કહેજો એકવાર માત ખોડિયારને યાદ કરે. સંત બડે પરમાર્થી વાકો શીતલ અંગ, તપત બુજાવે ઓર કી અને દે દે અપનો રંગ. સંતનું સાનિધ્ય મળ્યું છે, વિદ્વાન અને राम नाम में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं हूं तो जय जय जलाराम. श्रावण मासे પૂજ્યેશ્વર દાદાને પ્રાર્થના કરી અને કાર્યક્રમમાં જો કે અમે
માના ઉપાસક એટલા માટે છે સરસ્વતીના. હમણાં દાહણું મહાલક્ષ્મી, મા સરસ્વતી, મહાકાલિકા, ચંડી, ચામુંડા દર્શન પણ કર્યા. આશુભાઈ, સરસ્વતીની કૃપા હોય તો વક્તા છે એ વાણીનો પ્રવાહ રજૂ કરી શકે. એની કૃપા હોય તો સારું ગાઈ શકીએ, સારું બોલી શકાય. અને સરસ્વતીની કૃપા હોય તો સારું શ્રવણ કરી શકાય, સારું સાંભળી શકાય. કારણ કલાકાર કોઈ સ્ટેજ ઉપરનો તાનસેન મહાન નથી, એને સાંભળનારો કાનસેન મહાન છે, જે સારું સાંભળી શકે છે ભલા માણસ. એટલે સાથે મળી અને આપણે ભક્તિ શ્રાવણ માસે કરવી છે. ત્યારે પણ માં જગદંબાના એક બે દુહા અને છંદ લઈ અને આગળના દોર તરફ જવું છે. ત્યારે પૂજ્યેશ્વર દાદા મહાદેવ સિકંદર બની જાય એવા બધાયના મુકદ્દર નથી હોતા. એક ચોખવટ કરી દઉં અહીંયા કે તમને જ્યાં મોજ આવે ત્યાં હાકલો, પડકારો, હોકારો એ કરવાની છૂટ છે. એટલે અમને મોજ આવે કે અમારું દૂધ દોણામાં ગયું કે હેઠું ઠોરાય. જ્યાં મજા આવે ત્યાં, કારણ કે સાથે મળી અને આપણે ભક્તિ કરીએ છીએ. તમારો ને અમારો એક તાર થવો જોઈએ. એક ડોસીમાએ આખી રાત ગોદડું સીવું, આખી રાત. હવારે જોયું તો ગોદડું સીવાણું જ નહોતું. કેમ ખબર? પછી ખબર પડી, ગાંઠ મારવાનું ભૂલી ગયા. એમ તમારી ને અમારી એક ગાંઠ થાય તો કાર્યક્રમમાં સાથે મળી અને પૂજ્યેશ્વર મહાદેવની ભક્તિ થાય. ભલા માણસા, સિકંદર બની જાય એવા બધાયના મુકદ્દર નથી હોતા. અરે શાલીગ્રામ બની જાય એવા બધાય કંકર નથી હોતા. અને ઝેર હિત કાજે પીવું અને પચાવવું, ઝેર પીનારા બધાય શંકર નથી હોતા. ઝેર પીનારા બધાય શંકર નથી હોતા. સાહેબ, ઈ મહાદેવ એના ગુણ ગાવા છે, પણ માં જગદંબાના એક બે ગુણ ગાય અને આગળના દોર તરફ જાય. પણ વીરને આ વીરને રણની વાટમાં જે દિખાયો જીવ કરે, પાણી એને કેજો કે જોઈ માં ખોડિયાર ને ચતુરાઈથી ઉઠેલી હમણાં ચાકડા તોર બારણે બાંધાજ બાઈ પણ એ માવડા પૂર્ણ કોઈ ગયા તો રંગ તું ફૂલજે રવેચી.
દેવોની પાસે દૂત આને રૂપાળા સગળા નોરીએ પણ ભેળો ભેળોય રાખે ભૂત એ જોને કૈલાસ વાળો કાગડા થાને થાને અમારો મહેમાન તારું સ્વર્ગ રે ભૂલાવી દઉં શ્યામળા નવરાત નવેલી બનિયન પેલી નવરાત નવેલી બનિયન પેલી ભાવ ભરેલી બબકેલી નવરાત નવેલી બનિયન પેલી ભાવ ભરેલી બબકેલી સરહદ પર ખેલી કમર કસેલી સંધાયેલી જાજેલી પેલી ચમચમ પેલી ભાવ ભરેલી બબકેલી ચામુંડા દંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી માં અસુર વિખંડી અવતારી વિનુભાઈ હસુભાઈ ઘનશ્યામ સ્વામી સ્ટેટસ મૂકે ક્યારેક જોવા મળી જતું હોય આપ જે સેવાનું પણ જે કાર્ય અહીંયા સદાવ્રત જેને કહી શકે કારણ કે આપ જે જ્ઞાતિથી બિલોંગ કરો છો આપ જે કોમ્યુનિટીથી બિલોંગ કરો છો એમાં તો લોહીના ગુણ છે કારણ કે જે વંશ પરંપરાથી આપ આવો છો જલિયાણ બાપાના વંશથી કારણ જે આપની આજુબાજુ હશે ને એ કોઈ દી અંતથી ભૂખ્યો નહીં હોય કારણ કે આપનામાં દરેકના એ તત્વ છે એ જ આપના બાળકોમાં એ જ આપનામાં આવે છે સેવાના જે કાર્યો પણ આજે છંદની રજૂઆત કરું છું ત્યારે એના શબ્દો બહુ સારા છે પણ કેવા ટોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ટોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ખાવાનું પત્સુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ભાઈ ના મર્દોનું કામ નથી આવા તો અનેક છંદો છે કવિ દાદ બાપુના છંદને યાદ કરીએ તો ડુંગર की लड़ती डूंगर की
ડરતી ડરતી ઘાટ ઉતરતી ચડતી પડતી આ તળતી આવે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મદ જરતી ડુંગરથી ડરતી ઘાટ ઉતરતી ચડતી પડતી આ તળતી આવે ઉછળતી જરા ન ડરતી હરતી ફરતી મદ જરતી કિલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી 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 જોરાણી હિરણ હલકારી જો બનવાલી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી જોગન જટાળા ભરી લટાળા ચાલ જટાળા ચરચાળા ડણકે ડાઢાળા આજે વાગી રહ્યું છે ને આપણે રેપ સોંગ સાંભળીએ પોપ સોંગ સાંભળીએ એ બધાય ધોળિયાઓ આપણા ગુજરાતી લોક સંગીતના ચારણી સાહિત્યના છંદની કોપી કરે જો જેને બ્રીથલેસ સોંગ કહેવાય મહાદેવ શંકર મહાદેવને પણ ગાયું છે શિવજીનો તાંડવ પણ આ બ્રીથલેસ સોંગ આપણા લોક સંસ્કૃતિના ચારણી સાહિત્યના છંદની મજા જેમાં નાદ વૈભવ છે નાદ સમજાય નહીં પણ મજા આવે પણ એ નાદ વૈભવની મજા કેવી જોગન જટાળા ભરી લટાળા ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાઢાળા સિંહણ બાળા તર હટાળા દૈતાળા મોઢા માથાળા ગ્રજવેંગાળા હિરણિયાળી હુંકારી હિરણ હલકારી જો બનવાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી આ કળિયા વાળી વેલ કટાળી વેલ લલિયાળી રખવાળી અવળાયા ટાળી જામી જાળી ખળિયાળી ભેવાળી તેને દૈતાળી જાતા ભાળી લાખણિયાળી લટકાળી હિરણ હલકારી જો બનવાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી આ દુહા અને છંદની મજા છે થોડું ઈકો કાઢ નાખજો ડીલે હા બહુ સુંદર સાઉન્ડની મજા છે અને અહીંથી એમનો પણ પરિચય આપ્યો હવે હાઈ ક્લાસ થઈ ગયું વાહ ભાઈ વાહ રમૂજની વાત કરું ને રમૂજની એક વાત આ તો સમજે છે ગુજરાતી ભાઈ આપણા બોઈસરના જ છે હમણાં વાત કરી હસુભાઈ મદ્રાસમાં પ્રોગ્રામ વિનુભાઈ હસુભાઈ હવે કાર્યક્રમ ત્યાં ગુરુજી ત્યાં રાજુ એક કલાકારને કરવાના હતા મેં કીધું અમારે એવા ગઝલ ગાયક છે જેમનો સૂર નાભીમાંથી નીકળે સાઉન્ડ વાળા ભાઈ ને સમજાણું નહીં માઇક ડ્યુટી પાસે લગાડ્યું પણ અહીંયા તો સમજીને ઓપરેટિંગ કરે છે કારણ કે ગુજરાતી સમજે છે પણ ભગવાન પૂજ્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે જે અહીંથી ઉગે રજૂઆત કરવી છે અને આપનો મોજ એ અમારી મોજ છે ત્યારે બહુ સુંદર એક કવિતાના શબ્દોથી શરૂઆત કરું છું આભ વરસે તો હું છત્રી લઈ લઉં આભ વરસે સ્વામીજી તો હું છત્રીએ લઈ લઉં પણ કોઈના નયન વરસે તો શું કરું આભ વરસે તો હું છત્રી લઈ લઉં પણ કોઈના નયન વરસે તો શું કરું અને સિંહ ગરજે તો હું ભાગીએ જાઉં ચંદ્રકાંતભાઈ સિંહ ગરજે તો હું ભાગીએ જાઉં પણ કોઈનો અહંકાર ગરજે તો શું કરવું પગમાં કાંટો ખટકે તો કાઢી લઉં પગમાં કાંટો વાગ્યો પગમાં કાંટો વાગે તો કાઢીએ લઉં પણ કોઈની વાત મનમાં ખટકે તો શું કરવું તમે હામાં મળો તો હું બોલાવીએ લઉં રસ્તામાં તમે હામાં મળો તો હું બોલાવીએ લઉં પણ તમે રસ્તો બદલી નાખો તો હું શું કરું કવિ દાદ બાપુના શબ્દો યાદ આવે છે ત્યારે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો
દાદુદાન પ્રતાપદાન ગઢવી જુનાગઢ, ધ પોએટ ઓફ ગુજરાત, સૌરાષ્ટ્ર, ટેલિંગ ઇન હિઝ ફ્યુ વર્ડ હાઉ ઇઝ ધ પોએટિક લેંગ્વેજ ઓફ ધીસ ગુજરાતી કાઠિયાવાડી. ઇંગ્લિશમાં એટલે કહું, થોડાક બાળકોય બેઠા છે એટલે એમને મજા આવે, એમને ખબર પડે કે આપણી ગુજરાતી ભાષા શું છે, એની તાકાત શું છે. તાર વીણાના કે સંતૂરના હું તોડી શકું, પણ ઓલા મોરના ટહુકાને એમ ન તોડી શકું. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ ઓલા મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. અરે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથને જોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથને જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન જોડી શકો. અને શિખરો કઈ સર કરો અને ક્યાંક કીર્તિ ઊંચા સ્તંભ પણ ખોલી શકો, પણ ગામ પાધર કે પાળીઓ તમે એમને ન ખોલી શકો સાહેબ. એની માટે ખપી જવું પડે, એની માટે સમર્પિત થઈ જવું પડે. જેમ શ્રાવણ મહિનામાં હું તમે મહાદેવના સાનિધ્યમાં સમર્પિત કરી દે આખો મહિનો. મહાદેવ એક જ એવો પરિવાર છે જે આખો કુટુંબ પૂજાય. બીજા દેવી દેવતાઓમાં મને જ્યાં સુધી મારી સૂઝબૂઝ પ્રમાણે મને જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી મેં જે અભ્યાસ બીજા વિદ્વાનોથી જે સાંભળવા શ્રવણ કર્યું છે એમાં ખ્યાલ આવે તો મહાદેવનો પરિવાર આખો પૂજાય છે. એક જ એવું કુટુંબ છે. મહાદેવ પૂજાય, એના પત્ની પાર્વતીજી પૂજાય. એ એકલા પૂજાય એમ નહીં, પણ એના બે દીકરાની પૂજા થાય, ગણપતિ અને કાર્તિકની પૂજા થાય. ગણપતિ અને કાર્તિક એકલા પૂજા એમ નહીં, તમિલનાડુ બાજુ કાર્તિકેયના પણ મંદિરો છે જેને હું તમે પૂજન કરીએ. ગણપતિના બે પત્નીઓ પૂજાય, રિદ્ધિ અને સિદ્ધિ. હમણાં દાદર આપણે સિદ્ધિ વિનાયક મંદિરે એક જણો ગયો, એ ભગવાન આગળ પ્રાર્થના કરી કે ભગવાન રિદ્ધિ સિદ્ધિ દિયો. આવું મગાય? હવે એના પત્ની છે. હા, હું માગવું એ આવડવું જોઈએ સાહેબ. રિદ્ધિ સિદ્ધિ પૂજાય, એ એકલા પૂજાય એમ નહીં, એના બે દીકરાની પૂજા થાય. લાભ અને શુભની પણ પૂજા કરવી પડે. મહાદેવના ગળામાં સર્પ બેઠો છે એવા નાગની પણ પૂજા કરવી પડે. નાગ પાંચમ હમણાં જ ગઈ. ભોળાનાથનો નંદી પૂજાય, માં પાર્વતીનો સિંહ પૂજાય. જેનું સમગ્ર કુટુંબ પૂજાય ને એને મહાદેવ કહેવાય છે સાહેબ. અને મહાદેવ લાગે કેવા, અમારા પિંગળસીભાઈ ગઢવીના શબ્દોમાં કેવું હોય તો મહાદેવ લાગે કેવા કે આદિ શિવી ઓમકાર ભંજન હર પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી એ દાયક નવનિધિ દ્વાર યોપત મહિમાય પાર સર્જન સંસાર સાર શંકર સ્વામી અન ગહરી શિવ વહત ગંગ પાપ હર્ત જલ તરંગ ઉમિયા અર્ધાંગ યંગ કેફ હારી એ સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજહું મન ભીમનાથ શંકર બારી રે જી રે ભજહું મન ભીમનાથ શંકર બારી. ઈ મહાદેવ અમુક એવા પ્રશ્ન પૂછે અમને મૂંઝવી દે સાહેબ, જવાબ ન દઈએ. મને એક જણો કે ભગવાન ભોળાનાથે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું તો જૂનું માથું ગયું ક્યાં? હવે તેદી અમે થોડા હતા કે તન કઈ ક્યાં ગયું? અમુક એવા પ્રશ્ન પૂછે. પણ ઈ ભગવાન ભોળાનાથના મસ્તકથી ગંગા વહે છે, જટા ઉપરથી ગંગા નીકળે છે. મને એક ભાઈ પ્રશ્ન કર્યો, મને કે આ ગંગા નીકળી ક્યાંથી? મહાદેવના જટામાંથી આ ગંગા વહે છે, ગંગા નીકળી ક્યારે? એ ગંગા નીકળી ક્યાંથી? ત્યારે લોક સાહિત્યકારોના શબ્દોમાં, લોક સાહિત્યમાં વર્ણન આવે કે ગંગા નીકળી ક્યાંથી? કે સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ,
રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાન જેની ધજા ઉપર છે એ અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની વંદના કરે એ શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, હિમાલયની ગોદમાંથી નીકળી ઈ ગંગા છે ભલામણ. અરે એકણ કટકો હાડરો જો ગંગા તટ જાય અને માનવ વિનાય કુળમાં ભૂત ન હરજે ભાગીરથી, ભાગીરથી ગંગા છે સાહેબ. નારદજી એક દી વીણા વગાડતા વગાડતા હાઈલા આવે છે. બહુ સુંદર આ પ્રસંગ છે. શિવ છે ને એ સંગીતના જન્મદાતા છે. ભગવાન ભોળાનાથ મહાદેવ શિવ સંગીતના જન્મદાતા છે. નારદજી એક દી વીણા વગાડતા વગાડતા હાઈલા આવે છે. જોયું તો સામેથી એક સ્ત્રી અને એક પુરુષ હાઈલા આવે છે. અંગો મરડાઈ ગયા છે, વાકા ચૂકા હાલે છે. નારદજીએ સ્ત્રી અને પુરુષને પૂછ્યું કે તમે કોણ છો? સ્ત્રી અને પુરુષ જવાબ આપે છે કે નારદજી અમે રાગ અને રાગીણી છીએ. તો કે આમ અંગ કેમ મરડાઈ ગયા છે, તમે વાકા ચૂકા કેમ હાલો છો? ત્યારે સ્ત્રી અને પુરુષ નારદજીને જવાબ આપે છે કે તમે આજે અમને આડા આડા અવળા ગાઈ નાખ્યા ને એમાં અમારા અંગ મરડાઈ ગયા. તમે જે આ ઊભા ઊભા જે ગાવ છો ને આડા અવળા નથી આવડતું એમાં અમારા અંગ મરડાઈ ગયા છે. આ આવડે તો કરાય, એની કૃપા વિના ના આવડે. નારદજીએ સ્ત્રી અને પુરુષ રાગ અને રાગીણીને કીધું કે હવે તમારા અંગને હાજા કરવા હોય તો એનો ઉપાય શું? ત્યારે રાગ અને રાગીણી એમ કીધું કે મહાદેવ ભગવાન શિવ જો સંગીતનો સૂર છેડે તો અમારા અંગ હાજા થાય. ભગવાન મહાદેવ સંગીતનો સૂર છેડે તો અમારા અંગ હાજા થાય. નારદજી આવ્યા ભગવાન શિવ પાસે. મહાદેવ ક્ષમા માંગુ છું, મારી ભૂલ થઈ ગઈ છે. આ રાગ અને રાગીણી છે, મારાથી આડા અવળા ગવાઈ ગયા છે, એના અંગો મરડાઈ ગયા છે. તમે સંગીતનો સૂર છેડો તો આના અંગ હાજા થાય. ભગવાન મહાદેવે નારદજીને કીધું કે નારદજી સંગીતનો સૂર છેડું તો ખરી, પણ એવો હામે સાંભળનારો જોઈએ. હામે એવો સાંભળનારો જોઈએ. અને બોલાવ્યા એક બાજુ બ્રહ્મા, એક બાજુ વિષ્ણુ, અને ભગવાન સદાશિવ મહાદેવે સંગીતનો સૂર છેડ્યો. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મકાર મૂલ્યમ તુરિયમ ગિરા જ્ઞાન ગોતિ તમિષ્યમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુનાગાર સંસાર પારમ નતોમ. એવા ભગવાન મહાદેવ સદાશિવે સંગીતનો સૂર છેડ્યો. ભાઈ આ બાજુ બ્રહ્માજી છે એ ધ્યાનસ્થ થઈ ગયા. બની જાય સૂરનું ભાવી એટલી લાગી કે બ્રહ્માજી ધ્યાન મગ્ન થઈ ગયા. દીપક રાગ ગાવ એટલે દીવડા પ્રગટે, રાગ મલ્હાર ગાવ એટલે વરસાદ આવે, અને નરસિંહ મહેતા કેદારો ગાય એટલે ભગવાનને આવીને ઊભું રહી જવું પડે. ભલા માણસા રાગની તાકાત છે. જોયું કે બ્રહ્માજી ધ્યાનસ્થ થઈ ગયા છે અને વિષ્ણુના જમણા પગેથી ઓગળવાનું ચાલુ થયું. બની શકે વિષ્ણુના ઓગળતા અંગને લઈ અને કમંડલમાંથી આમ જ્યાં ઘા કર્યો એની આ ભાગીરથી ગંગા એકણ કટકો હાડરો જો ગંગા તટ જાય માનવ યુનાય કુળમાં ભૂતનો હરજે ભાગીરથી. આ શિવ છે એ સંગીતના જન્મદાતા છે. આ કમ્પ્યુટરની શોધ કોણે કરી? આ બાળકોને પૂછો અહીંયા જો આવડતું હોય તો. કમ્પ્યુટરની શોધ કોણે કરી? કોઈ કહી શકે? કોણે કરી? ચાર્લ્સ બેબે. રોંગ આન્સર. હાલો કહી દઉં, ગણપતિજીએ. કેમ ખબર? એની પાસે માઉસ હતું. હાસ્યરસની મજા છે. હવે થોડું ડાયવર્જન લઈ છે. હાસ્ય અને સાહિત્ય જ્ઞાન સાથે ગમત કરીએ છીએ. ત્યારે મોટા મહાનગરમાં કાર્યક્રમ રાખવો હોય, યશુભાઈ માણા ભેગું કરવું હોય, ચંદ્રકાંતભાઈ, તો રવિવાર જોઈ. ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોઈ.
કોઈ તીર્થ ક્ષેત્રમાં જાય, વીરપુર જાય, જલારામ બાપાના દર્શને લઈ જવા હોય અને માણા ભેગું કરવું હોય તો તહેવાર જોઈએ. પણ જો દાણુમાં આવવું હોય, પૂજ્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા આવવું હોય અમારે ને તમારે, તો પૂજ્યેશ્વર મહાદેવ હારે વ્યવહાર હોવો જોઈએ ભલા માણસ, તો અહીંયા આવી ગાય છે સાહેબ. હાસ્ય રસની મજા છે સાહેબ. હમણાં બે મિત્રો મળ્યા. હાસ્ય એવું છે, આ જો તમને એક ચોખોટ આ હાસ્ય પેલા ઈ કરી દે. અમે ઘણીવાર કલાકારો રજૂઆત કરીને એ પેલા પ્લેટફોર્મ બાંધીએ કે એની રજૂઆતમાં એ કઈ રીતના જાશે. આમાં સમજો તો તમારા ભાઈ, ન સમજો તો મારા ભાઈ. અમારી વાતમાં જે દાંત નો કાઢે એટલે સમજી લેવું સ્ટાર્ટર નબળું. જો કે અહીં તો બધાયના ઉજળા છે, કેમ કે એક એક વાતના પડકાર આપે ઝીલે છે. હા, અને અમારે જોક્સ કહીને તો ક્યારેક અમુક આમ જ બેઠા હોય તો અમે સમજી લઈ સર્કિટ જ નથી. અને જે દાંત ન કાઢતું એનો ભરોસો ન કરવો કોઈ. અને એક સલાહ છે મહાદેવ ભક્તોને, શ્રાવણ મહિનાના બીજા સોમવારે પૂજ્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં, કે જે માણા હસતો ન હોય એને દીકરી દેવીએ નહીં વેવાય ન કરવો. કારણ કે જે માણસ તો મોજમાં હોય. ઓશો રજનીશ એમ કે છે, નેવર પોસ્ટપોન્ડ યોર જોય. આનંદને કોઈ દી ટાળવો નહીં, ક્ષણે આવે ત્યારે વધાવી લેવું, એનું નામ આનંદ કહેવાય, એનું નામ મોજ કહેવાય છે ભલા માણસ. દાન અલગારીજીની કડી સ્વામીજીએ ગાઈને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અગમ ગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. સ્વામીજી આપણા યોગેશભાઈ ગઢવીના શબ્દોમાં મારે કહેવાનું મન થાય, મોજ કોને કહેવાય? મોજ સાચી કોને કહેવાય? સાચી મોજ કોને કહેવાય? નહીં કોઈના અભાવમાં, નહીં કોઈના પ્રભાવમાં, પોતાના સ્વભાવમાં રહીને જે આવે ને એને સાચી મોજ કહેવાય છે. હા, હમણાં બે મિત્રો મળ્યા. પેલો મિત્ર બીજાને કેલા કેમ દેખાતો નથી? એ કે મારા છોકરાની હગાઈ કરી. એ કે સારું કહેવાય, કોંગ્રેચ્યુલેશન. કે વેવાય વેલા કેવા છે? એ કે આપણી જેવા જ છે. કે લે તોય કર્યું. અમુકની મજા હો, સમજણની મજા. આ ઝીણી ઝીણી મજા છે. હમણાં એક ભાઈ આવ્યા મને કે ભાગ્યેશભાઈ એવો ધંધો બતાડો ને, એવો બિઝનેસ જેમાં મહેનત બીજા કરે ને પૈસા હું કમાવું. મેં કીધું સુલભ શૌચાલય ખોલો. બીજું તો હું કેવું. હમણાં એક ભાઈ આવ્યા મને કે ભાગ્યેશભાઈ તમારી બાજુમાં કોઈ લાંબી બાઈ રહેશે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈ નું તારે શું કામ? મને કે ડોક્ટરે કીધું છે મેલેરિયા થઈ ગયો તો લાંબી બાઈના કપડા પહેરો. હવે આ કોને કહેવા જાઉં? હાસ્યમાં પણ ઘણા બધા પ્રકારો આવે છે સાહેબ. આનો અભ્યાસ કરવો પડે, અમારે ભણવું પડે આનું. હાસ્યમાં 20 પ્રકાર આવે. સેટાયર આવે, પેરોડી આવે, બ્લેક હ્યુમર આવે, કેરિકેચર આવે, બફૂર આવે, આયરની આવે. આ બધા હાસ્યના પ્રકારો છે. મને જે અભ્યાસ છે હાસ્યના પ્રકાર આપની સામે રજૂ કરું છું. WIT વીટ હાસ્યનો પ્રકાર કેવો હોય? એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. એક જગ્યાએ બોલ્યો એક ભાઈ કે પછી મેં કીધું પૂરું થયું. ઉતાવળ ધીમેથી કરવી. આ બધા વન લાઈન છે. બેનો ક્રોધ શાંતિથી કરવો. એક રૂમમાં 4 બેનો શાંતિથી બેઠા હતા. કોઈથી બને. હમણાં એક ભાઈને મેં પૂછ્યું તમારું નામ શું? મને કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું શું? હમણાં એક બેન ગયા કરિયાણાની દુકાનમાં, દુકાનવાળાને ગગલાવા મળે કે શરમ નથી આવતી, આવા ખરાબ ચિત્ર રાખો છો? દુકાનવાળો કે બેન અરીસો છે. આ વીટનો પ્રકાર. હમણાં એક વાણિયા શેઠની દુકાન એક જણો આવ્યો કે શેઠ અરીસો લેવો છે, પણ આ અરીસાની શું ખાસિયત છે? શેઠે બહુ ચતુર, બહુ સારો જવાબ આપ્યો કે આ અરીસાની ઈ ખાસિયત છે
કે આને 100 ફૂટની ઊંચાઈથી ફેંકો 99 ફૂટ સુધી કાંઈ ન થાય. એ કે પેક કરી દો. હા, હમણાં એક ભાઈ આમ વાત કરતા હતા, કેમ છો ભાગ્યેશભાઈ, મજામાં? અરે મેં કીધું ફોન અહીંયા રખાય, મને કે આઈફોન છે. કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને હોટ સીટ ઉપર બેઠેલા બેનને પ્રશ્ન કર્યો, બોલો આપકો કરોડપતિ ખેલતે हुए कैसा लग रहा है? એ બેન આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના હતા. કે અમિતાભ ભાઈ इसे तो अच्छा हमारा 3 पति है. ઓલા કરોડપતિનું કે આ 3 પતિનું સમજે. જો કે શ્રાવણ મહિને પત્તા રમતા હોય રિવાજ છે, પણ બહેનો પત્તા રમીને હુઈ જાય એનો વાંધો પુરુષોને. પતિદેવ થાકી પાકીને બેલ મારવાની કોશિશ કરે, પણ બેનને સપનામાં એકો દૂડી બાદશાહ દેખાય. પતિદેવ બીજી બેલ મારે, પણ ઓલું રાત્રે રહીમાં જમાવટો એકો દૂડી બાદશાહ, એમાંય ત્રીજી બેલે દરવાજો ન ખુલે અને પતિદેવનો મગજ જાય અને જોરથી દરવાજાને ધક્કો મારીને કે ખોલ. ઓલી કે 2 ગુલા. એ કે ઉગાડ ઉગાડ ત્રીજો ગુલો બારે છે, અંદર આવે તો ટ્રાયો થાય, તો ટ્રાયો થાય. પડના દીકરા. કોરોના કાળ હતો ને, કોરોના કાળ પહેલા અમે કોરોનામાં બધા કલાકારો સેવા આપવા જતા, દર્દીઓને આનંદ કરાવવા હોસ્પિટલમાં સેવામાં ફ્રીમાં. આજે વિનુભાઈ મને આ કાર્યક્રમ માટે અગાઉ કીધું હતું, મને કે આપણે હસુભાઈ ત્યાં જવાનું છે, કાર્યક્રમ છે એક સોમવારમાં, આપની હાજરી. મેં કીધું વિનુભાઈ આવવાનું જોઈએ ને, જલારામ હોટલ કયો ને હસુભાઈ એટલે આપણે બધા પરિચિત છીએ, જાશું. મને કે એમ નહીં, લેવા દેવાનું હું. મેં કીધું અરે ભલા માણા, તમે જે કોમ્યુનિટીથી છો અમે એને વંદન કરી છીએ, આપનો ભાવ આવવાનું જોઈએ. મને કે એમ નહીં, વ્યવહારિક છે એમ તો. મેં કીધું એમ છે, જે નક્કી કર્યા હોય એનાથી 1000 ઓછા આપજો. મને કે તો આવી જ જા, 1000 જ નક્કી કર્યા છે. આ તો આનંદ થયો 2 ઘડી. આમાં હું છે, કોઈ બંધ બેસતી પાઘડી નહીં પહેરતા. અમને કીધું આ રેડીમેડની દુકાન છે, હવના માપના નીકળશે. અમારી યારે મિમિક્રી થઈ જાય. હમણાં ગેટ આગળ એક ભાઈ પૂછતા હતા, તમારો ક્રિયાક્રમ ક્યારે છે? અરે મેં કીધું કાર્યક્રમ બોલો, કાર્યક્રમ. હા, આવશે આવશે. ખરેખર અમુક તો એવી મજા આવે, ખરેખર કહું તમને. એટલે કોરોના કાળમાં અમે સેવા આપતા હતા, એમાં હોસ્પિટલમાં દર્દીઓ ને એન્ટરટેનમેન્ટ કરાવીએ, સેવા આપીએ. એમાં કુદરતને કરવું એવું બને, 10 નંબરના બેડ ઉપરથી રોજ એક જણો ગુજરી જાય. હવે આ રહસ્ય જોવા માટે અમે રોકાણા. મેં કીધું આ જોવા જેવું છે, 10 નંબરના બેડમાંથી રોજ એક જણો ગુજરી જાય, 1 દી 2 દી 3 દી. અમારો વાર આવ્યો, કલાકારોએ આનંદ કરાવ્યો. મેં કીધું આજે જોવું છે, આ 10 નંબરના બેડમાંથી રોજ એક જણો ગુજરી જાય, કઈ રીતે બને છે આ ઘટના. અમે કાર્યક્રમ આપ્યો, બધા દર્દીઓને આનંદ કરાવ્યો, અને પછી અમે જોવા રોકાણા. રાતના 10:30 વાગ્યા ને બરોબર કામવાળા બેની રૂમમાં પોતું મારવા ગયા, ઓક્સિજનનો પ્લગ કાઢીને ચાર્જરનો ભરાયો. રોજ એક જણો ગુજરી જાય. ગામની વાત કરું ને, પેલા છે ને પતિ પત્ની હારે નો હાલતા, ગામડાના રિવાજ હતા એવા, હારે નો હાલે. એમાંય ગામડાની વાત કરું તો ડોક્ટર જગદીશ ત્રિવેદીના શબ્દો યાદ આવે સાહેબ, કે મારું તમારું ગામડું લાગે કેવું, કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય સાહેબ. ગામડાનો માણસ મળવા જેવો હોય. ગામડામાં ફોરેનર આવેલા, ફોરેનર એ કે તમારે અહીંયા માણા તો ડિસિપ્લિન છે, પણ હારે હારે ઢોરે ડિસિપ્લિન છે. મેં કીધું ઢોર કઈ રીતે? મન કે લાઈનસર પોદરા કર્યા. એટલે મેં કીધું અમારા બહેનોએ છાણા થાય છે. ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, પણ મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, જ્યાં હાકોટા પડકારા હોય, પણ માણસ મનના મોટા હોય સાહેબ. જ્યાં માણસ મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, અને કાયમ મોજે દરિયા હોય, કાયમ મોજે દરિયા હોય. જ્યાં હામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, એ દિલના ટેકે ડેકા હોય. જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, જ્યાં ધર્મના કાંઠે ધારો હોય, જ્યાં
હવનો વ્યવહાર હારો હોય, જ્યાં ડનકુ ને ડચકારા હોય, ખમકારા ખોખારા હોય, ભાંભરડા ભાખારા હોય, પણ શેર કરતા મારા ને તમારા ગામડા પ્યારા હોય. ભલા માણસ, શેર કરતા મારા ને તમારા એ ગામડા પ્યારા હોય. ગામડામાં પતિ પત્ની હારે નો હાલતા, એમાં એક દી પત્નીએ, હવે તો ટ્રેન્ડ બદલાઈ ગયો, રિવાજ બદલાઈ ગયા, અત્યારનો યુગ 2024માં આવી ગયા. પત્નીએ પતિને કીધું કે કોક દીક તો પિક્ચર જોવા લઈ જાઓ, ચલચિત્ર જોવા, એ કે પ્રોમિસ લઈ જાવ તને. તો એ કે છોકરાઓને શું કેવો? એ કે મારે કેવું ને. છોકરાઓને ઘરે આવીને એના બાપાએ કીધું પતિદેવે કે બેટા અમે સત્યનારાયણ ભગવાનની કથામાં જાય છીએ, તમે તોફાન નહીં કરતા, લેસન કરીને હોઈ જાજો. છોકરાએ એમ કીધું મમ્મી પપ્પા સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા, તો હાલો આપણે પિક્ચર જોવા જાય. બધાય ભેગા થઈ ગયા એક થિયેટરમાં. હો, મજા આવી. ઇન્ટરવેલ થયું ને તો બધા હારે, બાપ દીકરો ને છોકરા ને એની માન. છોકરાઓને એના બાપા ખીજાણા કે અહીંયા તમે શું લેવા આવ્યા છોકરાઓ? છોકરાઓ કે પપ્પા અમે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો લેવા આવ્યા. પણ હાસ્યરસની મજા છે સાહેબ. એમાંય હું તમને કહું ને, બે વાત ગોતવી છે, અહીંયા ચડી જાય તો ક્યાંય ગોતવી નથી. હા, અમારા ગુલાબદાનભાઈ બારોટના શબ્દોમાં સ્વામીજી બે વાત ગોતવી છે. એક તો હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુંવારાને હાળો નહીં. ક્યાંય હોય તો કેજો કેવા થાય. હમણાં અમેરિકાથી મેડમ આવ્યા ને તો વાંઢો માણા ફરવા લઈ ગયો. વાંઢો એટલે અનમેરિડ. ઓલા મેડમ કે વોટ ઇઝ મિનિંગ ઓફ વાંઢા? આ મારા દીકરાએ ભાંગું ટૂટું ભેગું કરીને ઇંગ્લિશમાં ડેફિનેશન આપી કે મેડમ 30 years મુરતિયા, રખડીંગ નો માગા, ઢાંઢા ઇસ્કોલ વાંઢા. મેડમ ને તળાવ દેખાડ્યું કે ધીસ ઇઝ અમારા તળાવ હે. મેડમ કે નાઈસ. ઓલો કે ભેગો હું નાઈસ. અરે મેં કીધું લુગડાને ધ્યાન રાખ. ફોરેનર આવેલા, ફોરેનર ગામડામાં, હું તુલસી ક્યારે હું અગરબત્તી કરતો હતો, ધૂપ દેતો હતો, એમાં ફોરેનર મને જોઈ ગયો હું આમ કરતો હતો. એમાં મને કે વોટ ઇઝ ધીસ? મેં ધીસ ઇઝ અમારા માં. અરે મને કે આવા ને આવા આને માનો તુલસીના છોડને કાઢીને શરીરે ગહી નાખો ભાઈ. મેં કીધું આને ચમત્કાર દેખાડવો જોઈએ. મારે જુનાગઢ 50 વીઘા જમીન છે, ત્યાં ખુજલીનું ઝાડ છે, ખજેવણીનું. મેં ત્યાં અગરબત્તી કરી. મન કે વોટ ઇઝ ધીસ? મેં ધીસ ઇઝ અમારા બાપા. આને ગહી નાખ્યો ભાઈ. ધ્રુજારી ઉપડી. પાડાને નવડાવે એમ 3 કલાક પાણીમાં નાખ્યો, તઈ ધ્રુજારી ઉતરી. મન કે મા ઇઝ વેરી ગુડ. બાપા ભૂકા કાઢ નાખ્યા. મેં કીધું માં તો હારી જ છે. હા, હાચા સંતો એને વંદન કરીએ છીએ આપણે. દરેક સંતના તેજ હોય મુખારવિંદ ઉપર જે, પણ અમુક જે હોય એની ટીકા નથી. પણ અમુક જે સંત હોય, આ હમણાં એક બાબા માંગતા હતા કે બાબા કો કુછ દે દો, બાબા ગિરનાર में जाके बैठेगा, બાબા કો કુછ દે દો. મેં તો દીધા, પછી ખબર પડી રાજકોટમાં ગિરનાર ટોકીસ. પણ હાચા સંતો એને વંદન કરી. એટલા માટે મેં દુહો પહેલા કીધો તો કે સંત બડે પરમાર્થી, વાકો શીતલ અંગ, તપત બુજાવે और की और दे दे अपनो रंग. संत ना होत संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से वो तो ठार ठामो ठाम, वो तो ठार ठामो ठाम साहेब. એની કૃપા થાય. હા, પણ એ ફોરેનર આવેલા, તમને કહું તો ગામડા ગામમાં આપણે ગુજરાતમાં ફોરેનર જેવો ઉતરા, મોટી મોટી બેગ હાથમાં મેપ, એમાં એક ફોરેનરે ચપટી ધૂળની લઈને સ્વિંગી કે ભારતની ખુશ્બુ પહેલા જેવી નથી, ભારતની મહેક પહેલા જેવી નથી. મેં કીધું તે ઉપાડ્યો એ પોદરો છે? આ બાજુથી ચપટી ધૂળની લે, હજી ભારતની ખુશ્બુ એવી છે, હજી ભારતની મહેક એવી છે. કારણ કે રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે ધગધગતી ધરતી. અરે ફોજુ ભરતી વિનાશ કરતી, વળે મર્દોની હાકે, ધ્રુજે ધાકે અને ધૂળું પાકે, તોય લડે મેદાને મરવા, અપ્સર વરવા, મર્દ કસુંબલ રંગ જડે જી, મર્દ કસુંબલ રંગ જડે જી, મર્દ કસુંબલ રંગ જડે. સાહેબ, ઈ આ ભારતની ધરતી છે. પણ હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં.
ઘર જમાઈને માન ન હોય. કેડા ને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં. અને આપણે જ્યારે પૂજ્યેશ્વર મહાદેવની ભક્તિ કરતા હોય સાથે મળીને તો થોડીક તાલી પાડો તો વાંધો નહીં. ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો નક્કી માનજો કે ઈ મુંબઈનો માણા હોવો જોઈએ. ટ્રેન ઊભી રહે પછી ચડે, ટ્રેન ઊભી રહે પછી ઉતરે તો નક્કી માનજો કે ઈ સુરતનો માણા હોવો જોઈએ. ટ્રેન ઊભી રહે, બધાય પેસેન્જર ઉતરી જાય પછી કોઈનું કાંઈ બાકી નથી રહેતું, એ ચેક કરીને ઉતરે તો નક્કી માનજો કે અમદાવાદનો માણા હોવો જોઈએ. લાગણીશીલ, કારણ કે કોઈનું કાંઈ ખોવાઈ ન જાય એવો એનો ભાવ. અમદાવાદ વાળા મને બહુ ગમે, બકા બકા કહીને ભૂકા કાઢી નાખે. બોલ ને બકા, બોલ ને બકા. એમાંય અમદાવાદમાં એક દી પોલીસ કોમ્બિંગ નાઇટ અને ઉત્તર ગુજરાતી એક જણો આવ્યો, પોલીસે પકડ્યો કે એ બેગમાં શું છે? એ કે બોમ્બ છે. એક લાકડી માહિલી લોહીની ધાર માંડી નીકળવા પોલીસે બેગ ખોલીને જોયું તો અમૃતાંજનની બામની શીશી. એ કે આ તો બામ છે. કે તો કહું શું બોમ્બ છે? ખોટો મારીને હોજવાડી દીધો. હવે મારે શું કરવું? કે બોમ્બ સોપડીને હુઈ જા. આ ભાષાની મજા છે. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ એના લખણ નો બદલે લાખા. ક્યારે બોલવી, ક્યાં સમય બોલવી, એની મજા છે. હા, અહીંથી વાપી વયા જાવ, લઈ કોઈ થાંભલો પણ વાંચે થોંભલો. એનથી જીરીક આગળ જાવ એટલે વલસાડ આવે, ત્યાં અળની જગ્યાએ ર બોલે, ર ખાલી ર. એમાં એક ભાઈ એવા મને કે ભાગ્યેશભાઈ હું તમને મરવા માંગતો હતો પણ તમે મરી ગયા. આ ભાષાની મજા આવે. એનથી આગળ જાવ એટલે સુરત આવે. સુરતમાં અમે એક પ્રોગ્રામ નક્કી કરવા ગયા, 5 જણા મીટિંગના બધા બેઠા હોય. એમાં અમે ડાયરાનું બજેટ બોલ્યા કે આટલા રૂપિયા થાય. એમાં એક જણા બોલ્યો એની માં. અને મેં કીધું એની માને બાપને કરવું હોય તો અમારે પ્રોગ્રામ નથી કરવો. મન કે એમ નહીં, માને ઈની માને. આ ભાષાની મજા. એમાં સાબરકાંઠાવાળા કેમ બોલે? ભાષા મીઠી. ભાષા ન સમજાય તો હાસ્યનું સર્જન ક્યાં થાય? કે થોંભલો ફાટ્યો માહિતી નરસિંહ ભગવાન નીકળ્યા. હવે આમ નરસિંહ ભગવાન નીકળે? નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું હોય ને કોઈ ચારણી સાહિત્યના છંદમાં વર્ણન કરે કે ઈ થાંભલો ફાટ્યો હશે અને નરસિંહ પ્રાગટ્ય થયું હશે, પણ કઈ રીતે? કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિયસ્ત હોદ ગદુ સંધિ કાલ પ્રહલાદ કિર્ન કરુણા પુકાર ધર હરિય દંબા અનૂર પર જાત રહરાત જીબ ડાઢા લગાડન કળલ બ્રહ્માંડ એક શિરકળ કતિયાળ દાદી જલુશલમ દરદાર પર તમક થરર થઈ બુદર ખળળ મેરુ શિવ ધ્યાન ખુલમ તરતર સુરદંત સુરતન ગળકત યળ હાસી મુકુટ જટક ગણે ફળતડ સુરાણ પ્રકટ ગઢ ભંજન વિકટ રૂપ નરસિંહ બને દે, વિકટ રૂપ નરસિંહ બને દે, વિકટ રૂપ નરસિંહ બને દે, વિકટ રૂપ નરસિંહ બને. આમ નરસિંહ ભગવાન પ્રગટ થાય. બાકી થોંભલો ફાટ્યો મયથી નરસિંહ ભગવાન ના નીકળે, કારણ કે ભાષાની મજા છે. અમદાવાદમાં હું જેવો કાલુપુર ઉતરો ને રેલવે સ્ટેશને, ત્યાં એક રિક્ષાની વાય નામ લખ્યા હતા, સવિતા, શાંતા, કાંતા, મહેશ, નરેશ, સુરેશ. મેં કીધું આટલા બધા છોકરા છે ને આની રિક્ષામાં જ બેહવું છે. અને આની રિક્ષામાં હું જે બેઠો એને જે રિક્ષા ભગાવી મારા આમ એકેય બમ્પ જોવે નહીં. આગલો કાચ તો હતો જ નહીં. હા, પાછો આમ પગ બાર દઈને આમ સાઈડ આપે, પગ બારે કાઢીને. એમાં મારું માથું ઉડારે ભટકાણું. મેં ખબર ચાલી કીધું હે ધીમી ચલાવતો હોય તો આટલા બધા છોકરા. મને કે કોના છોકરા? મારા લગ્ન નથી થયા. મેં કીધું વાય નામ તો લખ્યા, સવિતા, શાંતા, કાંતા, મહેશ, નરેશ, સુરેશ. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા. મેં કીધું આપણું નામ લખે પેલા ઉતરી જાવ. 100 ગ્રામ તાળી માટે ધન્યવાદ. વાહ ભાઈ વાહ, 1 કિલો તાળીઓ. અમે તાલી પાડવાનું બહુ ન કહેતા હોય, કારણ કે તમારી હાથમાં નસીબની રેખા દબાઈ ગયેલી હોય. તાલી પાડો તો કદાચ ખુલી જાય.
બે નવી જોક રજૂ કરવી છે, હજી બોલ્યો નથી, આપની સામે રજૂ કરું છું. મારા પાકીટમાં, મારા વોલેટમાં, બહુ ઝીણી વાત છે, તમે એલર્ટ રહેશો તો તમને મજા આવશે. મારા પાકીટમાં, મારા વોલેટમાં નથુરામ ગોડસેજી છે. નથુરામ ગોડસે ગાંધીજીને ટકવા જ નથી દેતા. હા, આપણું યંગ કલ્ચર છે, બાળકોને આપણે ધ્યાન રાખી બેટા વહેલા આવી જવાનું, હાથે સારા મિત્રોની સંગત આપીએ. હા, આ કલ્ચર એવું છે અત્યારનું. એવું બધા સંગત જે એવી ખોટી થઈ જાય તો આપણા બાળકો છે એ ડગમગી જાય. એમાં હું કહું ને, આજના આપણા છોકરા છોકરીઓ કરતા તો મચ્છર હારા. પૂછો કેમ? પૂછો કેમ? 7 વાગ્યા પહેલા ઘરમાં આવી જાય. હમણાં મારા મિત્રે 4 વ્હીલ ગાડી લીધી, મને આગળ બેહાડ્યો, પણ ફ્રન્ટ કાચમાં કઈ દેખાય નહીં. મેં કીધું ભલામણા નવી ગાડી, આ ફ્રન્ટ કાચમાં કેમ કઈ દેખાતું નથી? મને કે ભાગ્યેશભાઈ ગાડી લીધી ને એટલે બહુ બધા માંગતા હતા, પછી ચશ્માનો નંબર તો ઈ જ કાચ ફિટ કરાવ્યો. મને દેખાય, તમને નહીં દેખાય. હા, પણ સ્ત્રી છે એ શક્તિ છે. કારણ પુરુષો સહન શક્તિ, યા દેવી સર્વભૂતેષુ સહન શક્તિ રૂપેણ સંસ્થિતામ. તો એક ભાઈ મને પૂછ્યું છોકરાઓ, મેં કીધું યથાશક્તિ. હમણાં અમારે એક કાર્યક્રમમાં એક બેન આડો સેથો પૂરીને આવ્યા. મેં કીધું બેન આડો સેથો કઈ સંસ્કૃતિમાં જીવો? મને કે તમારા ભાઈ આડી લાઈને ચડી ગયા. અરે મેં કીધું લાઈનમાં લઈ આવો. હા, અમુક રિવાજ હોય. અમુક અમારે એક બેને તો રૂપિયાના સિક્કા જેવો ચાંદલો ચોડ્યો. મેં કીધું બેન આવડો મોટો ચાંદલો? મને કે દાખલ કર્યા છે. બીજે દી ચાંદલાની સાઈઝ નાની થઈ ગઈ. મેં કીધું ચાંદલાની સાઈઝ નાની? મને કે તમારા ભાઈ હોસ્પિટલમાં આવી ગયા. ત્રીજે દી તો હાવ ટપકું પોઈન્ટ. મેં કીધું ગયા? મને કે નહીં, આઈસીયુમાં જ. ચોથે દી પાછો રૂપિયાના સિક્કા જેવો ચાંદલો જોયો. મેં કીધું મારા ભાઈ હારા થઈ ગયા લાગે. મને કે બદલાવી નાખ્યા. મુદ્દો વયો ગયો. પણ આપણે કોઈની ટીકા નથી કરતા. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ ને તો ગામ સાંભળતું સાંભળતું હુઈ ગયું. મેં કીધું તમે હુઈ કેમ ગયા? એ કે અમને તમારા પર વિશ્વાસ છે, ખોટું નહીં બોલો. હવે આમ લંબાવી જાય ક્યાં જાવ? અમારે એક જગ્યાએ બોર્ડ માર્યું હતું હાર્મોનિયમ મળશે, તબલા મળશે, વાયોલિન મળશે, પિસ્તોલ મળશે. મેં કીધું હાર્મોનિયમ તબલા બધું બરોબર, આ પિસ્તોલ કેમ? મને કે જે હાર્મોનિયમ લઈ જાય એના પાડોશી હવારે પિસ્તોલ લેવા આવે. હવારના પોરમાં મંડાણા હોય, સારે ગમ પધની સા મનીષા સાની રે સાની મની રે, આમાં સુર આવે. હા, પણ છેલ્લી એક બે વાત કહી અને આગળના દોર તરફ જાય ત્યારે હા, આપણે ગુજરાતીઓ કેટલા આગળ છીએ ખબર? આપણે ગુજરાતીઓ કેટલા આગળ છીએ. લંડનમાં અમારો કાર્યક્રમ હિથ્રો એરપોર્ટમાં જેવો ઉતરે, ગુજરાતી આપણો જોર જોરથી બોલવા માંડ્યો, ખારી સિંગ ડારિયા. લંડનના એરપોર્ટ ઉપર ખારી સિંગ ડારિયા. મેં કીધું આ જોવા જેવું છે. હું ભાઈ પાસે ગયો, મેં કીધું લાવો 100 ગ્રામ સિંગ. મન કે આ સરનામું કયો? 1 કલાકથી ઊભો છું. અહીંયા ઇંગ્લિશ નથી આવડતું, ના કોઈ ગુજરાતી નથી સમજતા, એટલે ખારી સિંગ ડારિયા, ખારી સિંગ ડારિયા કહું છું કે કોક ગુજરાતી આવે તો મને મારા ઘરે પહોંચાડે ભલા માણા. આપણે ગુજરાતીની મજા છે. આપણે ગુજરાતી ક્યાંય ઢીલા ન પડીએ, શેર બજાર સિવાય. મને એક ભાઈ કે આ પ્રોગ્રામના પૈસા આવે, ઇન્કમ આવે, શેર બજારમાં રોકતા તો મેં કીધું મને અનુભવ નથી. મને કે શેર લાગે તો હર્ષદ મહેતા, ન લાગે તો નરસિંહ મહેતા. સીધી ધૂન ગાવાની આવે. પણ ઘણી બધી વાતો હિલોડે ચડતી હોય છે ત્યારે છેલ્લી એક વાત ગુજરાતીની કહી દો. આપણા ગુજરાતી બહેનોની બુદ્ધિ ક્યારે પ્રગટે એની વાત કરું તમને. આપણા ગુજરાતી બહેનો અને એમાંય એમની બુદ્ધિ ક્યારે પ્રગટે? આપણા મારા ને તમારા ઘરમાં બનતી વાત છે. હા, આપણા ઘરે 300 કે 350 કે 400 ની શેમ્પૂની બોટલ. આમાં પુરુષો મારી બાજુ હો તો આ વાતને ટેકો તાલીથી દેજો. બેનો ખોટું નહીં લગાડતા, પાછું ઘેરે કહીને આવ્યો છો આવી છે. 300 કે 400 રૂપિયાની શેમ્પૂની બોટલ આવે. એ શેમ્પૂની બોટલમાંથી જ્યારે બધું શેમ્પૂ ખાલી થઈ જાય પછી આપણા ગુજરાતી બહેનોની બુદ્ધિ પ્રગટે. એ બોટલને ઊંધી કરીને હેવી મારે છેલ્લું ટીપું કાઢીને રે. પછી એ બોટલને ફેંકે નહીં, અંદર પાણી નાખે.
ઈ બોટલને પછી એવી હલાવે કે અંદર શેમ્પુ રાહડા લેતું હોય. અને ઈ બોટલ પોતાના અસ્તિત્વ ઉપર ઊભી ન રહી શકે ત્યાં સુધી તો હાચવે આ બુદ્ધિને ધન્યવાદ છે. પછી આવે કોલગેટ. કોલગેટમાંથી જ્યારે બધી પેસ્ટ નીકળી જાય એટલે છોકરાને કે જા બેટા હાણસી લઈ આવ. હાણસીથી ચીપીને બધી પેસ્ટ કાઢી નાખે તોય ફેંકે નહીં. છોકરાને કે વેણું લઈ આવો. વેણાથી એવી ભી મારે પોતાના શરીરનો જેટલો વજન હોય બધોય લગાડી દે અંદર કોલગેટને એમ થઈ જાય જલ્દી બહાર નીકળી જાવ તોય ફેંકે નહીં. છોકરાને કે જા બેટા કાતર લઈ આવો. કાતર લઈ કોલગેટને વચ્ચેથી કાપી આંગળીમાં લોંદા લઈને કે લ્યો મુનિયાના પપ્પા બ્રશ કરો. આમાં મુનિયાનો પપ્પો ક્યાંથી બ્રશ કરે ભલામણા. પણ આ બહેનોની બુદ્ધિને ધન્યવાદ એટલા માટે છે કે કરકસર કોઈ કરી જાણે તો માત્ર બહેનો જ કરી જાણે છે સાહેબ, પુરુષો નહીં. બહેનો કોઈ પણ વસ્તુનો દુરુપયોગ ન કરે. જો તમે એ સાડી પહેરે 200 ની હોય 2000 ની હોય કે 2 લાખ ની હોય એને ગમશે ત્યાં સુધી પહેરશે. પછી એનું ગોદડું બનાવશે ને આપણને ઉઠાડશે. પછી કે તમારા ભાઈ ઉઠતા નથી. ક્યાંથી ઉઠે? આ ગોદડાના પ્રતાપે. પણ વાતાળિયું વિગતાળિયું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવી વોતે હેડી હેડી વાતળિયું જેવા માનવી હોય એવી વાત થાય. જે પ્રવાહ નીકળે એવો ધોજ વાણીનો વહેતો હોય. પણ ભગત બાપુ કવિ કાગનો દુહો મેં અહીંયા રજૂ કર્યો હતો કે દેવોની પાસે દૂત અને રૂપાળા સગડા રે ભેળો રાખે ભૂત જોને કૈલાસ વાળો કાગડા. પૂજ્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં 2 કડી અહીંયાથી છંદની ભગવાન શિવના અનેક કવિઓએ તાંડવ લખ્યા છે. રાવણ સ્તોત્ર પણ છે તાંડવમાં. જટા કટાંગ સંભ્રમમ બ્રહ્મમ નિલીપ નિર્જરી વિલોલ વિરચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગાત 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 જ્વલમ લટપટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણમ મમમ ધરાધીરે નંદની. આવા અનેક છંદો કવિઓના લખાયા હોય એમાંના શિવ તાંડવની 2 પંક્તિઓ મને ગમે છે રજૂ કરી આગળના દોર તરફ જશું. ત્યારે પાણી મહાદેવને લડાવતા ખૂબ સુંદર શબ્દોમાં મેન તમે ઘણીવાર આ તાંડવો સાંભળ્યા છે. ત્યારે પણ કઈ રીતે શૈલ શૃંગ શ્રમ વિશાલ જટા જૂટ ચંદ્રભા शैल श्रृंग श्रम विशाल जटा जूट चंद्र भाल कंद की तरंग माल विमल नीर गाजे विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रिलाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भृगटी वरसाजे मुंदन की कंठ माल बीसन हृदय गुसाल पटक जाल रुद्रमाल हरदियाल राचे बम 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 शंकर महाराज आज तांडव नाचे दिदी कट 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 खिला दादी लांग दिदी कट दिलांग पादम प्रातंग मधुर विष्णु कमल पादे बम 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 डमरू बाद नाच वेद सरस स्वाद शंकर महाराज आज तांडव नाचे जी
ધીર શંકર મહારાજ આજ તાંડવ નાચે. ગમ મમ ગુગરુ ગમાક ઠમ મમ દાંદર ઠમાક ગમ મમ મમ ધૂત માક ગત નિશંક ગાવે. ગમ મમ ગુગરુ ગમાક ઠમ મમ દાંદર ઠમાક ગમ મમ ધૂત માક ગત નિશંક ગાવે. જગ 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 મગાટ થગ 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 તૈત તાટ નવતમ ત્રગ ત્રગ નિરાત લલિત લાટ લાવે. डमरुबाद नाच वैद सरसुसात शंकर महाराज याद तांडव नाचेर जीर शंकर महाराज याद तांडव नाचेर जीर शंकर महाराज याद तांडव नाचे. आदि शिव ओंकार भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी. आदि शिव ओंकार भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी. दायक नवनिधि द्वार योपत महिमाय पार सर्जन संसार सार शंकर स्वामी. हरि शिव महत गंग पाप हर्त जल तरंग उमिया यर्दांग यज्ञ के महारी. सुंदर मूर्ति सगाट हरदम जुग जोड़िया भजहू मन भीमनाथ शंकर भारी रे 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 भजहू मन भीमनाथ शंकर भारी. આગળના દોર તરફ ફરીવાર એ જ માહોલમાં એ જ ભજનના સાનિધ્યમાં પૂજ્યેશ્વર દાદાના સાનિધ્યમાં ફરીવાર ઘનશ્યામ સ્વામીને કહું કે આવો આગળનો દોર આપ વધારો. આપે સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે પૂજ્યેશ્વર દાદાના ચરણોમાં વંદન, તમામ સંતો અને ગુરુજીના ચરણોમાં વંદન કરી ઘનશ્યામ સ્વરૂપ સ્વામીને આગળનો દોર સોંપું છું. આજે ભાગ્યેશભાઈને પાછો લાભ લેવો છે ને, કારણ કે આજે એનો દિવસ, વરરાજા ઈ છે, આજે એનો દિવસ છે. તો આપણે પાછા ભાગ્યેશભાઈને પ્રાર્થના કરીએ કે આવો અને તમને ગમે એવો હાસ્યનો અને સાહિત્યનો દોર ભાગ્યેશભાઈ વારા જોરદાર તાળીઓથી એમને મળે છે એ ગમતું નથી. બોલો વાવા તો બોલો. ગમે છે એ મળતું નથી. મળે છે એ ગમતું નથી, ગમે છે એ મળતું નથી. બાજીમાં હોય છે 3 એકા ત્યારે કોઈ રમતું નથી. પણ ઈશ્વર ખુશ થાય એવી રમત રમીએ તો મજા આવે, આનંદ આવે જીવનમાં. કારણ ગાય એને ગળું કહેવાય, પકડે એને બોચી કહેવાય, અને કપાય એને ડોક કહેવાય. સારું ગાતા હોય તો સારું સાંભળવાની મજા આવે, સારું બોલતા હોય તો સારું સાંભળવાની મજા આવે. કારણ કે બોયલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. બોયલાથી આ બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાબકું જો બોલાય તો ઠીક, થોડું બોલવું પણ આપ સૌને ગમે એવું અહીંથી બોલું ભલા માણસ.
ભગવાનની કૃપા હોય, માતાજીની કૃપા હોય તો સ્ટેજ ઉપરથી સારું ગાઈ શકાય અને સારું બોલી શકાય. એની કૃપા હોવી જોઈએ સાહેબ. નકર અમારે ભાવનગરમાં પ્રોગ્રામ સ્વામીજી, એક જણો કે મને માઇક દો, માઇક દીધું ત્યાં બોલ્યો ભાન વગરના ભાઈઓ તથા બહેનો. મેં કીધું ભાન વગરનો તું એક છો, આ બધા ભાવનગરના છે. એની કૃપા હોય તો સારું ગાઈ શકાય ને બોલી શકાય. હા, કેમ કે એની કૃપા વિના કાંઈ ન થાય. આપણે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જઈએ ને એટલે રંગોળા, ધસા, ધોળા એવા ગામ આવે. હું બસમાં બેઠો, મેં કીધું દાદા ધોળા ક્યારે આવશે? ધોળા ગામનું નામ. દાદા કે કાળા જાય પછી. મેં કીધું ત્યાં સુધી બસમાં બેહવું. એક ટ્રક જાતો તો રહી રહીને સમજાણું ને, એની મજા છે. હા, હાસ્ય એવું જ છે. અમુક ઘેરે જઈને સમજાય, અમુક અહીંયા સમજાય, અમુક વિચારે ચડે. આપણી મુંબઈની લોકલ ટ્રેનમાં એક જણો વાંચી ગયો નહીં. યશભાઈ ફોટો ફ્રેમ તુલસી આર્ટ કાંદીવલી ભાઈ એમને પણ તાળીઓથી વધાવે. હાસ્યરસની મજા છે, એનું લાફ્ટરની એક એ આવે ત્યારે આવી જાય, અમુક એ હોય. એટલે એ જ દાખલો આપું છું. મુંબઈની લોકલ ટ્રેનમાં એક જણો વાંચી ગયો. આપણી મુંબઈની લોકલ ટ્રેનમાં વાંચનાર ગધેડો છે, એક જણાએ ભૂસી નાખ્યું, ન્યા લખ્યું લખનાર ગધેડો છે. હમણાં હું ચશ્મા પહેરીને આવ્યો હતો, એક બે પ્રોગ્રામ ચશ્મા પહેર્યા હતા. હવે બધા શું છે, હવે આ દાઢી ફેશન આવી, ટ્રેન્ડ આવ્યા. હા, પણ એક ફેશન અને એક વ્યસન વહી જાય ને તો જીવનમાં ક્રાંતિ થઈ જાય. હા, મોટી વાત છે. ચશ્મા પહેરીને આવ્યો તો એક ભાઈ કે ભાગ્યેશભાઈ ચશ્મામાં ઓળખાતા નથી. મેં કીધું ન પહેરું તમે નથી ઓળખાતા. અહીંયા તમે સમજો છો, તાલી પાડો છો, ભજનને વાતને વધાવો છો, મહાદેવનું ગુણ ગાય છે. એક જગ્યાએ કાર્યક્રમમાં છેલ્લે એક જ દાદા તાલી પાડતા હતા. હું ત્યાં જઈને કીધું, મેં કીધું તમે જ મારા ચાક લાગો. મને કે ના, તમાકુ ખાવું છું. હવે આવા ગાણવા દાજી ગયા ત્યાં ફરિયાદ ક્યાં કરવી? હા, પણ હાસ્યરસની મજા છે. હા, ખોલી તુલસી ને રામાયણ ગીતા સાર ગાય છે. સ્વામીજી આપણે બધાને એવું બનતું હોય, અમારે એવું કાયમ બનતું હોય. સાયરામભાઈ દવેની આ પંક્તિઓ છે, આપણે કાયમ એવું બને. ખોલી તુલસી અને રામાયણ ગીતા સાર ગાય છે, કોકાને સમજાવો આ ભૈરવીના સુરમાં મલ્હાર ગાય છે. નામ ભલે ને નરસિંહનું લઈને કેદારો ગાય છે, નામ નરસિંહનું લઈ ભલે ને કેદારો ગાય છે. હાવ ખોટીનો છે, પાછો 2 વાર ગાય છે. પણ ઘરના સંસ્કારો ત્યારે જ ભોઠા પડે છે. આપણે ઘરની વાત કરી, આવો પરિવાર ઉજળો, અને જે આપણે ઇતિહાસની વાત કરી, ઘરના સંસ્કારો ત્યારે જ ભોઠા પડે છે જ્યારે કોઈ દીકરી ઘરની વ્યથા ઘર બહાર ગાય છે. આ શબ્દની મજા છે. પણ એક દુહો અહીંયાથી અર્પિત કરવા માટે જઈ રહ્યો છું આપને. હસુભાઈ, ચંદ્રકાંતભાઈ, આખો પરિવાર છે. એમને સંતોની હાજરી છે, આપના ગુરુજીની હાજરી છે. હું એમના વતી આ શ્રાવણ માસે પૂજેશ્વર મહાદેવના સાનિધ્યમાં લાખણસિંહભાઈ ગઢવીનો આ દુહો છે કે પ્રજા કજા અને લક્ષ્મી અહીંયા ધરા પણ બદલે ધણી. પ્રજા કજા અને લક્ષ્મી, પ્રજા બદલી જાય, કજા એટલે કજી. આજે આપણા ઘેરે તો કાલ બીજાને ઘેરે, એ બદલે, અને ધણી એ બદલે. પ્રજા કજા અને લક્ષ્મી અહીંયા ધરા પણ બદલે ધણી. પણ નટવર ધારે ઈ કીર્તિ વરી એને જ વરી. આવી જે કીર્તિ આપને વરી છે એ એની કૃપા છે, તો આવા કાર્યો થઈ શકે અને આપની જોડે બધા આવી શકે છે. આ હેલું નથી, કારણ કે બધાનો એ સાથ મળવો. બહુ સારી પંક્તિ કહો, આ બાળક ક્યારનો બહુ સરસ આપના પરિવારનો દીકરો સાંભળે છે. આ જનરેશન સ્ટેજ ઉપર બેહીને સાંભળે છે ને ત્યાં સુધી આપણું લોક સાહિત્ય, આપણી ગુજરાતી સંસ્કૃતિ લુપ્ત નહીં થાય. નકર ભજનનો કાર્યક્રમ છે, લોક સાહિત્યનો છે, એને જે મજા આવે, જે સમજાય એની સૂઝબૂઝ પ્રમાણે. પણ એ બેઠો છે મંચ ઉપર, એમ નહીં લઈ લે, અહીંયા આવી જાય, અહીંયા અહીંયા અહીંયા, અરે અહીંયા 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 આવી જાઓ. એને તાળીઓથી વધાવો તો આવે.
અક્ષત, હા, સ્વામીજીએ કીધું ને અક્ષત, હા, એક્ટિવ છે ઈ આ. એટલે એક્ટિવેશન ઓન છે તો જ સ્ટેજ ઉપર હોય, ઓફ હોય તો ન્યા બેઠો હોય. એટલે જીવન છે એ એક ગણિત છે. જીવન છે એ એક ગણિત છે. જીવનના ગણિતના અંકને પકડશો તો તમને મજા આવશે. 18 પછી શું આવે? 19 આવે. 19 એટલે કે હું ગણીશ. હું પણ આવ્યું, અહંકાર આવ્યો, ઈગો આવ્યો, એટલે એની પછી અંક આવે છે 20 એટલે ઝેર. એ તમારા જીવનમાં 10 વર્ષ રહે, 21, 22, 23. જો સારા કાર્ય કરીને પસાર થઈ જાય તો આનું આ ગણિત કે હવે તું તરીશ. ઈ એક તરે છે, સાથે બધાને લઈને ચાલે છે. પરિવારના કાકા, મામા, ભત્રીજા, ફઈ, ફુવા બધાને લઈને ચાલે. 31, 32, 33. તો આનું આ ગણિત એમ કે છે કે હવે તું ચાલીશ. ઈ જ્યારે ચાલવા મળે છે ત્યારે આનું આ ગણિત એને તાળીઓથી વધાવે છે. 1 તાળી, 2 તાળી, 3 તાળી. આ જીવનનું એક ગણિત છે. અમને ઘણા ખરા પ્રશ્ન કરે ને, મેં કીધું તમને એમ, એવા પ્રશ્ન કરે જેના જવાબ ન દઈ શકીએ આપણે. પણ જો જવાબ દેનાર બુદ્ધિશાળી મળી જાય તો પ્રશ્ન કરવા વાળાને પણ મૂંઝવી દે. કવિ કાલિદાસ ને રાજા ભોજ જંગલમાં નીકળ્યા. ગામના માડી છાણા વીણતા હતા. ન્યા જઈ અને કવિ કાલિદાસે પ્રશ્ન કર્યો કે માડી, અમે મુસાફર છીએ. માડી કે દીકરા, મુસાફિર હોય તો જગતના ચોકમાં બે છે, એકા ચાંદો ને એકા સૂરજ, આમાંથી તમે ક્યાં છો? ઈ કે એમ વાત નથી, અમે માર્ગ ભૂલેલા છીએ. કે દીકરા, માર્ગ ભૂલેલા હોય તો જગતના ચોકમાં બે છે, એક મન અને એક અજ્ઞાની જીવ, આમાંથી તમે ક્યાં છો? ઈ કે એમ વાત નથી, તમે જેને જવાબ આપો છો એ આપણા મહારાજા છે. માડી કે દીકરા, રાજા હોય તો જગતના ચોકમાં બે છે, એક જીવ રાજા અને એક મેઘ રાજા, આમાંથી તમે ક્યાં છો? ઈ કે એમ વાત નથી માડી, અમે માર્ગ ભૂલેલા છીએ, અમે અજાણ્યા છીએ. કે અજાણ્યા, ન જાણી શકાય એવા, દીકરા ન જાણી શકાય એવા હોય તો જગતના ચોકમાં બે છે, એક પુરુષનું ભાગ્ય અને એક સ્ત્રીનું ચારિત્ર, આમાંથી તમે ક્યાં છો? છેલ્લે કવિ કાલિદાસ અને રાજા ભોજે હાથ જોડ્યા. ઈ કે માડી, અમે તમારાથી હાયરા. માડી, અમે તમારાથી હાયરા. માડી કે હારેલા હોય તો દીકરા જગતના ચોકમાં બે છે. કયા કયા? એક ગરજવાન, જેની પાસે આપણે ગરજ પડી હોય, અને બીજો દીકરીનો બાપ, આમાંથી તમે ગયા છો ભલા માણસ? જવાબ દેનાર જો બુદ્ધિશાળી મળી જાય તો પ્રશ્ન કરવા વાળાને પણ મૂંઝવી દે. એવી ઘણી બધી વાત લોક સાહિત્યમાં આવે. કારણ કે લોક સાહિત્ય છે એ તો એક સાગર છે, દરિયો છે. લોક સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીને કહું કે મુંબઈની, બોલાજો પાછા આને, હા, એક આકલો કરો ને. લોક સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીને કહો કે મુંબઈની ધરતીમાં પ્રશ્ન કર્યો તો કે ઝવેરચંદભાઈ, આ લોક સાહિત્ય એટલે શું? તેથી મેઘાણી સાહેબે કીધું તું કે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળવા બેહે એનું નામ લોક સાહિત્ય. પણ હું ત્યાં સુધી કહું કે ગામડાનો રોટલો બોલે અને આજનો પીઝા સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. એ લોક સાહિત્યમાં થોડાક આગળ જાય, પરિવારની વાત કરી. પરિવારમાં સંપ હોય એની મજા છે. એ કૃપા હોય તો સંપ હોય દરેકના પરિવારમાં, દરેકના કુટુંબમાં. ભાવનગરના નાઝીર દેખાયા એમ કહે છે કે મેળો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં, જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશોમાં. બહુ થાય તો રડી લેજો, વઢી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં. અરે સહારો દઈ નથી શકતા તો ઠુકરાવશો એ ના કદી. સહારો આપી નથી શકતા તો ઠુકરાવશો એ ના કદી. અને અમે આપી નથી શકતા તો કોઈનું જીવન ઝેર કરશોમાં. વિનંતી છે તમને ચાંદ, સૂરજ અને સિતારાઓ, અગર આપો તો અંજવાળા નેકર અંધેર કરશોમાં, અંધેર કરશોમાં, અંધેર કરશોમાં. આ શિસ્ત સાહિત્ય. પછી આવે ચારણી સાહિત્ય. ચારણી સાહિત્ય એવું છે, મેં કીધું એમ આગળ જતા કે સમજાય નહીં પણ મજા આવે. કારણ કે નાદ વૈભવની મજા છે, એના વાઇબ્રેશનની મજા છે, એના આડા અવરા જે એ સ્વર છે એની મજા છે, નાદ વૈભવની. અત્યારે મેં કીધું એમ રેપ સોંગ, પોપ સોંગ આપણા બાળકો સાંભળે છે, પણ એ ચારણી છંદોની શું મજા છે. હાડ મહિનો ધરતીને ખોળે મહેમાન થાય અને હાડના વાદળા ચડી જાય
અને કવિ એમ કહે છે કે ઈ વરસાદ લાગે કેવો, ચારણી સાહિત્યના છંદમાં વર્ણન કરવું હોય તો ઈ વરસાદ લાગે કેવો કે ચડ્યા હાડી વાદળા કાળા દોવડા યંબાર શોભ દેશે રાતે માતે ઉઈશેરા દરાડ તાતો જિંગોરા મોરલા સાથે વાહારી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણી યપાર તત્વ રેમણ તૂટિયા પાતાળા પાણીવાળા હાથી ઊંડવાળા મંડાણા હિલોડતા તો નગાવાળા ધક્કા કાળા નદી નાળા ફાડીને ગજાડા જડા પેલિયા તોડતા તો હાદા વાળતા બાર સરીતી જોર મહાલે પાણીવાળા ગુગવાળા ગીતરા ચકોર આ તો શાટ કમ કમ ધરા ધમધમ અને વરડ ચમચમ વીજળી ખળહળીએ સત્તળિયા વ્રણ કજવત પ્રબલા મલબતી દીપતી હસીએ નવડા શ્યામ ગુંગટ સપતી અડા કેલી કરત કેલી અને વ્યોમ વેલી લળવળી જીવ્યોમ 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 વેલી લળવળી આ હાડ મહિનાના વરસાદના વર્ષા ઋતુના એ અદ્ભુત છંદો મને ને તમને મળે સાહેબ. દાતુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ દૌડમક ડમક દાતુર દૌડમ ગદ ગદ મોર મલાર ગિરા દૌડમક ડમક દાતુર દૌડમ ગદ ગદ મોર મલાર ગિરા તો પીવ પીવ શબ્દ પુકારત તાતક કિયુ કિયુ કોકિલ કંઠ ગિરા તો ગડડ ગડડ નભ હોત કડા કંઠણ કડાકા ધણણ ગિરિવર શિખર ગજે રૂમ ઝુમ બરસત બરકા કરર કરર કનકોર ગજે જી કરર કરર કનકોર ગજે જી કરર કરર કનકોર ગજે શ્રાવણ જલ બરસે સુંદર સરસે ને બાદલ બરસે અંબર से श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से गिरिवर तरवर से लटा लहर से नदियां बरसे सागर से गिरिवर तरवर से लटा लहर से नदियां बरसे सागर से संपत दुख दरसे से समर से लगत जहर से दुखकारी कहरा दे प्यारी हूँ बलहारी गोकुलिया वो गिरधारी की गोकुलिया वो गिरधारी उचारम में मलारम बनी बहारम जल्लारम दातुर दकारम मयूर पुकारम दलिता तारम विस्तारम नालय सवारम प्यास अपारम नंद कुमारम निर्ज्ञारी कहरा दे प्यारी हूँ बलहारी गोकुलिया वो गिरधारी की गोकुलिया वो गिरधारी की गोकुलिया वो गिरधारी कहरा दे प्यारी हूँ बलहारी गोकुलिया वो गिरधारी जी गोकुलिया वो गिरधारी આવા છંદ રજૂ કર્યા એક જગ્યાએ કાર્યક્રમ આ પેરોડી આઈટમ છે હાસ્યના પ્રકારમાં એક પેરોડી આવે એમાં ગામડા ગામના દાદા બેઠા હતા દાદા મને કે બેટા અમારે છોકરાઓ છે ને એ યંગસ્ટર્સ છે આજના યુગના છે પિક્ચરના દુઆ સંભળાવો મેં કીધું દાદા પિક્ચરના દુઆ અમે નથી ગાતા મને કે નહીં ઠપકારવો જ પડશે મેં કીધું કયું પિક્ચર મન કે બાવળિયા છે એવું પિક્ચર સાવરિયા સંજય લીલા ભંસાલીનું મન કે ગીતનો દુઓ ઠપકારો હવે એ ગીતના શબ્દો મગજમાં બેહાડી અને દુઓ ઠપકાર્યો કેવી રીતે કે જબ સે તેરે નૈના મેરે નૈનો સે पण लागे रे तब से दीवाना हुआ मन के मजा આવી ગઈ ભાઈ ભાઈ मन के હવે સિનિયર સિટીઝન છે એના માટે એક દુઓ ઠપકારો મેં કીધું કયું પિક્ચર નું ગીત मन के चंदन सा बदन મેં કીધું ઈ દુહા નથી ગાતા मन के નહીં ઠપકારો હવે ઈ દુહો ઈ શબ્દો મગજમાં બેહાડી અને ઠપકાર્યા કેવી રીતે चंदन सा बदान चान चल चितवान पण धीरे से तेरा मुस्काना मुझे दो
दोष ना देना जगवालो मन के હવે આની આ કડી છંદમાં ઠપકા વરી શબ્દ મગજમાં બેહારી અને છંદમાં ઠપકાર્યા चंदन सबदंचन चल चितवन धीरे सितराये मुस्काना चंदन सबदंचन चल चितवन धीरे सितराये मुस्काना मुझे दोष न देना जगवालो हो जाऊं ये कर मैं दीवाना 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 मन के भाई भाई मजा આવી ગઈ મન કે છેલ્લે આરતીમાં તો ઠપકારવું જ જોઈએ હવે આમાં રીધમ નહીં વાગે તમારી તાલીના તાલે કેવી રીતે ચંદન સબદન ચન ચલ ચિતવન ધીરે સે તેરા મુસ્કાના ધીરે સે તેરા મુસ્કાના दोष न देना जगवालो हो जाओ घर में दीवाना बोलो नूतन देवी की जय હા ખરેખર એટલે આની વાતો નથી પણ દુવાછનની વાત કરતો તો ગુરુજી અહીંયા સાંતાક્રુઝમાં બાપુ અમારી કોલેજ છે સાંતાક્રુઝમાં ઋતુંબરા હસુભાઈ ત્યાં બાળકો સાયન્સ કોમર્સ આર્ટ્સના ભણતા હતા ત્યાં મેં આ રજૂઆત આપણી લોકસાહિત્યની કે એ માર્મિક વાતો માટેનો કાર્યક્રમ હતા એમાં એક જણાએ પ્રશ્ન કર્યો બાળકોએ સાયન્સ કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા મને કે કેન યુ ટેલ મી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ દુહા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ છંદ વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ફોક લેંગ્વેજ કેન યુ એક્સપ્લેન મી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ ફોક લિટરેચર ત્યારે મેં એને કીધું યસ માય ફ્રેન્ડ આઈ વિલ ટેલ યુ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દુહા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ છંદ લિસન કેરફુલી હાવ ઇઝ ધ દુહા ઓફ આર સોરઠ જુનાગઢની ધરતીનો દુહો સંભળાવ્યો પણ કેવી રીતે પણ મારી સોરઠ ધરાઈ જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર પાણીએ નહાવો હાવજડાય હે જળ પીએ એના નમળા નરને ના मन के now can you tell me what is the meaning of chand मैं कहती yes my friend the poet of Gujarat Kavi Dadudan Pratapdan Gadvi is telling in his few words when the Hiran river in the Gir flow from the mountain to the ground fall how is the flow of Hiran river in the Gir the poet of Gujarat Kavi Dad is telling in his few words in the Charni Chand how is the flow of Hiran river in the Gir Gir ma નદી જે વહે છે હિરણ નામની કવિ દાદ બાપુ એમ કહે છે કે એ નદીનો પ્રવાહ કેવો છે એ નદી વહે છે તો કઈ રીતે વહે છે એનું વર્ણન કવિ દાદ બાપુ કહે છે પણ કેવી રીતે ડુંગરથી ડળતી ને ઘાટી ઉતરતી ને ચડતી પડતી આથડતી ડુંગરથી ડળતી ઘાટી ઉતરતી ને ચડતી પડતી આથડતી આવે ઉછળતી जरान डरती फरती फरती मद जरती किलकारा करती डगला भरती जाई करजती जोराली हिरण हलकारी जो बनवाली नदी रूपाली नखराली दो गन सटाला भरी लटाला चाल चटाला चरचाला डणके ढाला सियाण बाला दस खताला दैता
can you tell me what is the meaning of this Duha and Son in English? We can't understand your folk language. Can you explain me? ત્યારે એને ચાર લીટી ઇંગ્લિશમાં કીધી હતી સ્વામીજી ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે થઈને અક્ષત એને ઇંગ્લિશમાં મેં જે રજૂઆત કરીને કીધું મેં કીધું કે દુહા ઇઝ અ વન ટાઈપ ઓફ કપલેટ વિચ ઇઝ ડીપલી મિનિંગફુલ ઇફેક્ટિવ ક્રિએટેડ વિથ વેદ એન્ડ ઉપનિષદ. The great poet of Gujarat, Jayarchan Meghani, Dulabhai Akag, Hemubhai Gadvi, who have rolled depth in our folk literature, and my friends, they have shed lots of tears in their eyes to found each and every duha from each and every place. The poet of Gujarat throws duha like an ball. It beats to your heart like an arrow. Duha is a wire of tamboor of a religious song. Duha is a shining sword in the hands of brave soldier. Duha is nothing. Duha is nothing. Duha is a finger poetry written by the poet. આટલું કીધું ત્યાં ઈ વયા ગયા કારણ કે આના માટે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જન્મવું પડે મરવું પડે જન્મવું પડે પાછું મરવું પડે તઈ માણ સમજાય એવું આ કંઈક સાહિત્ય છે. પણ ગામના દાદાની વાત કરતો તો આવા જુવાનીઓ બેઠા હતા લગ્ન પ્રસંગે. એમાં છોકરાઓ દાદાને કે દાદા તમને પીઝા ભાવે, બર્ગર ભાવે, પાસ્તા ભાવે, હોટડોગ ભાવે, સિઝલર ભાવે? દાદા કે ધૂપ વાળું ન ભાવે. હા સિઝલર આવ્યું ને દાદા એ તો આમ ધૂપ લીધો. મેં કીધું દાદા એ ખાવાનું છે એમ કે એમાં ધુવાળા જ આવે. તો એ જુવાનીએ કીધું દાદા તમને શું ભાવે? દાદા કે આ બધું અમને લોચા વળે જીભને, અમને ન ભાવે, અમને તો દેશી ચૂરમાના લાડુ ભાવે. ભાઈ ભાઈ હા આપડીને ચૂરમાના લાડુ ખાધા ને હોટલે સુખડી, ઈ દેશી ચૂરમાના લાડુ ભાવે. દાદાને ઓલા છોકરા કે મગાવું? દાદા કે તું હું મગાવતો તો મોબાઈલ કાઢ્યો અને સ્વિગીમાં ફોન લગાડ્યો દાદા હો, અને મજા આવી. અક્ષર સ્વિગીમાંથી અવાજ આવ્યો, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધ્યાનથી સાંભળજો. મીઠાઈ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, ફરસાણ માટે 3 દબાવો અને કાચા સીધા માટે 4 દબાવો. દાદા કે મીઠાઈનું જ કામ છે ગગી, વળી દબાવ્યું તો વળી અંદર લઈ ગયું. મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાડવા માટે 1 દબાવો, કાજુ કતરી માટે પાછો 2 દબાવો, સેવ બુંદી માટે 3 દબાવો. દાદા કે લાડવાનું જ કામ છે ગગી, વળી દબાવ્યું બટન તો અંદર લઈ ગયું. લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બુંદીના લાડુ માટે 1 દબાવો, ગુંદીના લાડુ માટે 2 દબાવો, ચૂરમાના લાડુ માટે 3 દબાવો. કે દાદા કે ગગી ચૂરમાનું જ કામ છે, એ દબાવ્યું તો વળી અંદર લઈ ગયું. 1 કિલો માટે 1 દબાવો, 5 કિલો માટે 2 દબાવો અને 10 કિલો માટે 3 દબાવો. દાદા કે જો હવે દબાવું અંદર લઈ ગઈ ગગી તો બાટલો સટકશે. એ દાદાએ આમ 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 કર્યું તો 10 કિલોનો ઓર્ડર વયો ગયો. ધપ ધપ. હવે મજા આવી. આમેથી ફોન આવે, દાદા આ નંબરથી 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર તમે આપ્યો છે? ના ભાઈ મેં ક્યાંથી આપ્યો. દાદા આ નંબરથી 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર આવ્યો, તમે મને એડ્રેસ આપો એટલે હું મોકલતો થાવ. દાદા કે મેં નથી આપ્યો. આ નંબરથી દાદા 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર આવ્યો, તમે મને એડ્રેસ આપો એટલે હું પહોંચતા કરું. દાદા કે અમે 4 ભાઈઓ છીએ, કાનજી માટે 1 દબાવો, ધનજી માટે 2 દબાવો, નાનજી માટે 3 દબાવો, મને મળવું હોય તો 4 દબાવો. કે આ દાદાને તોલે ન હોય. કાઠિયાવાડીની મજા છે એમાં આપણા દેશી કાઠિયાવાડી કોઠાઉજની મજા છે. ગામના દાદા આ બહુ જૂની વાત છે પણ મજા આવશે, આનંદ લેજો. એમાં ધીમે ધીમે લાફ્ટર આવશે. આમાં લાફ્ટરના પણ પ્રકાર હોય ને, ધીમું ધીમું આવે. એ ગામડાના દાદા દેશી ઘીની બણીઓ લઈ આવ્યા, ટ્રેનમાં ચડી રહ્યા. ટ્રેનમાં ક્યાંય ટીંગાળા એવું નહોતું એટલે હાકળે બાંધ્યું, પુલિંગ ચેન હોય ત્યાં. હવે ટ્રેન આલે હફડક ફફડક હફડક ફફડક, એમાં વજન આવ્યો, હાકળ ખેહાણી, ટ્રેન ઊભી રહી ગઈ. ટીસી આવ્યા, ભાભા બારણી કિસકી હૈ? ભાભા કે મિસકી હૈ. અરે કે મિસકી ના દીકરાઓ થાવમાં ટ્રેન ઊભી રહી. કે ઊભી જ રે, તારો બાપ દેશી ઘી છે. ટીસી કે આમાં નહીં જામે. ભગો બાપો ને પૂરો બાપો, એમાં ભગો બાપો પરકું ફરતા પડ્યો. નીચે મરાઠી ભાઈ હતો, એ કે કાંઈ ઝાલા? એ કે ઝાલ્યા નહીં ત્યારે તો પડ્યા.
હવે એમ કેમ કરીને એ બે બાબા મુંબઈમાં આવ્યા, એમાં ભગા બાબા તાજમહેલ હોટલ બળી ગઈ કે મારા દીકરાએ ઈટું કેમ પુગાડી હશે. ભૂરો બાપો કે પેલા આડું ચણ્યું પછી દોરીથી ઊભું કર્યું. ઈ કે તો હાચું. એમાં મોટું બિલ્ડિંગ જોયું નથી, લીપ જોઈ ગયા, 3x3 ની ઓયડી. એક દાદા ગયા, બાયણું બંધ થયું, એક છોકરો બહાર આવ્યો. એક ડોસીમાં ગયા, બાયણું બંધ થયું, એક છોકરી બહાર કે ભગા દેખ જવાના થવાના મશીન હે કે આપણે જવાના હે કે આપણે જાયગા તો છોકરા ને ઓળખેગા. બાબાની હિન્દી ધનુરવા ઉપડેવી. ઈ કે ગામડે જાયગા ડોસિયું को लाएगा. डोसियन के मुंबई में जवान थावाना मशीन है, आवाना है के डोसियू के नो भाई के आवाना है के डोसियू ने एम थी आ मोको नो जावा देवे. आई पोटला बोटला लઈને दादा के बीवाना नहीं है, घबरावाना नहीं है, अंदर जावाना है. डोस मन लायकी લીપ માં લીપ ઉપડી ચોથે માળે. ત્યાં નર્સ હતી ઓલી હોસ્પિટલની કે માજી આ વગર દાદરે જવા વાળું મશીન કહેવાય, તમે દાદરા ઉતરો. ઈ માજી દાદા ઉતરે નો ઉતરે ઈ પેલા લીફ નીચે આવી. ભાઈ બે નર્સ બેનો નીકળી. ભગો કે તારી કઈ મારી કઈ. હા બધું બદલાઈ ગયું. એમ કેમ કરીને બે બાબા મુંબઈની ચોપાટીમાં આવ્યા. ફોરેનરે બાબાની મૂછ ઉપર હાથ લગાડીને કીધું વોટ ઇઝ ધીસ? બાબા કે ધીસ ઇઝ આબરૂ. એ કે 1 પીસ 1000 રૂપીસ. બાબા કે આ ખર્ચો કાઢી લેવાય. એમાં ફોરેનરે 1000 ની થોકડી આપી કે 1 પીસ કમિંગ. દાદાએ પાઘડીમાંથી આપ્યો. એ કે આબરૂ. એ કે આ શોરૂમ છે, ગોડાઉન માંથી માલ આપું જ ભણના દીકરા. બાકી લાખ રૂપિયા દેતો મૂછના વાળ નો દઈ, કારણ કે લાંબો ઢગલો મૂછો વાકડી સિરે પાકડી રાતી બોલ બોલતો તોડી હું સેલ સબીલો ગુજરાતી, હું સેલ સબીલો ગુજરાતી. ગુજરાતીની મજા ઈ છે, ખબર હોય અને પૂછે એ ગુજરાતી. હમણાં ગેટ આગળ એક ભાઈ પૂછતા હતા શું ભાઈ કે પ્રોગ્રામ છે? મેં કીધું ના વેચવા કાઢ્યું આ બધું. ખબર હોય ને પૂછે એ ગુજરાતી. આપણે જમવા આમ થાળી હાથમાં હોય ને તોય બે જણા કે જમવા ના વાસણ ઉટકવા આવ્યા. અરે હાથમાં થાળી જમવા જ આવ્યા ને. આપણે સલૂનમાં વાળ કપાવતા ત્યાં બે જણા આવે વાળ કપાવવા. ના સલાડ ખાવા આવ્યા. હમણાં કાકલી ટમેટા બધું આવશે. સૂટકેસ લઈને બારગામ જતા હાથમાં બેગ હોય તોય પૂછે બારગામ જાઓ? ના મહણમાં જાય હાલ ભેગો આવું. એટલે હાથમાં સૂટકેસ છે. ખબર હોય એને પૂછે ગુજરાતી. પણ આપણું ગુજરાતી અમેરિકા હોય, આફ્રિકા હોય, કેનેડા હોય, લંડન હોય કે દાણું હોય, જ્યાં બેઠો છે ને આખું મલક ગુજરાતી કરીને બેઠો છે એ ગુજરાતી છે સાહેબ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. આપણે ગુજરાતીની મજા એ છે ને. એમાં હું તમને કહું ને, તમે જો આપણી મુંબઈની લોકલ સ્ત્રીનો અવાજ છે ને એ કોમળ હોય છે. સ્ત્રીનો અવાજ કોમળ શું કામ છે? સ્ત્રીનો અવાજ કોમળ એટલા માટે, સ્ત્રી તત્વ છે, શક્તિ છે. તમે મુંબઈની લોકલ ટ્રેનમાં જો ઓલા બેન કેવું સરસ મજાનું બોલે. આપણે તો બેન કહેવાય ને ક્યાં માગાવાના. ટ્રેનમાં ઓલા બેન કેવું સરસ બોલે, પુડી સ્ટેશન દાણું, નેક્સ્ટ સ્ટેશન દાણું, અગલા સ્ટેશન દાણું. કેવું સાંભળવું ગમે આમ. આપણને એમ થાય સાંભળ્યા કરી. પછી પ્લેનમાં જાય. આપણે પ્લેનમાં જ્યારે જાય એટલે અંદર હારી હારી દીકરીઓ આવે બોલે. પ્લેન ઉતરતું હોય ત્યારે કેવું સરસ બોલે ઇંગ્લિશમાં. પ્લીઝ ટાઈ યોર બેલ્ટ, પ્લેન ઇઝ લેન્ડિંગ ડાઉન, પ્લીઝ બી સીટેડ. કેવું મીઠું બોલે. એમ થાય કે સાંભળ્યા જ કરી. એમાંય ગામડાના દાદાએ સાંભળી ગયા ડાયાબિટીસ થઈ ગયું. અને આવો કોક દીક આપણા કાઠિયાવાડના મહુવાના બસ સ્ટેન્ડમાં કે અમદાવાદના બસ સ્ટેન્ડમાં, અમદાવાદ મહુવા આવશે તો ઉપડશે. રાજકોટ મોરબી ઉપડવાની એણી ઉપર. આ પુરુષોનો અવાજ. હું હમણાં પ્લેનમાં ગયો તો મારા મિત્રને, અમે પ્લેનમાં ગયા તો ઓલા એર હોસ્ટેસ બે નામો આ મારા મિત્ર કે તમે મારા વાઈફ જેવા લાગો. ઓલીએ ફેરવીને ફડાકો માર્યો. એ કે લે સ્વભાવ એવો જ છે. ગાંડાના ગામનો હોય. બે ગાંડા એરપોર્ટ ઉપર પોગી ગયા. આ મજા આવશે. બે ગાંડા એરપોર્ટ ઉપર પોગી ગયા. 2 મેડ પર્સન
રીચ એટ એરપોર્ટ, વેરી નાઇસ ઇંગ્લિશ. એ બે ગાંડામાં પેલો ગાંડો કે પ્લેન આવડું મોટું આને કલર કેમ કરતા હશે? બીજો ગાંડો કે ઉપર જાય ત્યારે નાનું થઈ જાય, ન્યા કરે. એ આવશે. આ કલાકારોની ફરમાઈશ છે, ક્યારના પ્રોગ્રામ શરૂઆત થયો ત્યારથી જ ઈ જ હવે આવશે. પ્લેનની મજા છે, પણ હું એક કાયમ વાત કરતો, 50,000 રૂપિયા ફ્લાઇટની ટિકિટ હોય અને હાઈસ્ટ હાઈટ ફોરેનના એર હોસ્ટેસ આવે. અમારા એક મજીરાવાળા ભાઈને લઈ ગયા હતા, કે બા પાણી આપો ને. લે, મેં કીધું આમને બા ન કહેવાય. પાછી એમના કાનમાં જઈને કે તમારામાં રિટાયરમેન્ટ નથી હોતી. પણ મજા છે ગુજરાતીની. આ એમાંય તમને કહું ને, આ હમણાં જે અમુક વાતો નીકળી ને એની મજા કંઈક નોખી છે. પણ ફરમાઈશની વાત આવી એટલે એ એક દોર તરફ લઈ લે. હમણાં એક જણો ડૉક્ટર પાસે આવ્યો કે સાહેબ પેટમાં બહુ દુખે. સાહેબ કે એન્ડ્રોસ્કોપી કાઢવી પડે. એટલે એમાં હોય પેટમાં નળી ભરાવે, પછી દૂરબીનથી જોવે હું ડકો હાલે. સાહેબે પેટમાં નળી ભરાવી કે ઓહો આમાં તો રૂના ગોટે ગોટા છે. એ કે બને નહીં સાહેબ, અમે તો વણેલા ગાંઠિયા ખાઈએ. એ કે ના ના રૂના ગોટે ગોટા છે. અડધી કલાક પછી ખબર પડી નળી ગાડલામાં ભરાવી હતી. હવે આમાં રૂના ગોટે ગોટા જ નીકળે. હમણાં એક જણો ડોક્ટર પાસે આવ્યો, ડેન્ટિસ્ટ પાસે, કે સાહેબ દાંત પડાવો કેટલા રૂપિયા થાય? સાહેબ કે 200 રૂપિયા થાય. પણ કે સાહેબ ઇન્જેક્શન નહીં, પોતું નહીં, કાંઈ નહીં, દાંત ખેંચી લેવાનું. સાહેબ કે આવો મરદનો દીકરો પહેલી વાર આવ્યો, આવો બેહી જાય. પકડથી દાંત ખેંચી લીધો. દર્દીએ અવાજ ન કર્યો. સાહેબ ડોક્ટરને મોજ આવી ગઈ કે જા પૈસા નથી જોતા, મોજ કર. આવો મરદ માણા આજ મારીને. પછી રાત્રે ડોક્ટરોની મીટિંગ બેહે. એમાં એક ડોક્ટરે બીજા ડોક્ટરને કીધું આજ મારીને આવ્યો મરદનો ફાટ. મને કે તું નહીં, કાંઈ નહીં, દાંત ખેંચી લેવાનો. મેં પકડથી દાંત ખેંચી લીધો. દર્દીએ અવાજ ન કર્યો. તઈ બીજા ડોક્ટરે કીધું લાંબો એવો ને કાળો હતો ઈ? હા, ઈ કે મારીને આવ્યો તો ઇન્જેક્શન ને પોતું મારીને બહાર બેહાડ્યો, ત્યાં ભાગી ગયો. હા, બળના દીકરા ઇન્જેક્શન બીજે મરાવે, પોતા બીજે મરાવે, દાંત બીજે કઢાવે. આને કેમ ભૂગો? હે, ઈ ગુજરાતી. આ ગુજરાતી ને હવે મજા આવશે. હવેની વાત હમણાં આપણે એક જણાને અમે બાળવા ગયા સ્મશાને એક ક્રિયામાં. મેં એ રીતે ગયા. હવે એમાં એક ભાઈ રોવે. મેં કીધું કેમ રડો? એને 200-500 ની કાઢી, આ બાજુ બીજો હિપકા ભરી ભરીને રોવે. મેં કીધું તું કેમ રડે? 5,000 નો ચેક લખી નીચે મૂકીને 1000 લઈ લીધા. બોલો, સ્મશાનમાં ધંધો કરી લીધો. આ મગજ ગુજરાતીનું જ હાલે. ગુજરાતીઓની મજા છે સાહેબ. પણ ફરમાઈશ નું ઈ કે કહું છું પણ ભેગું તો. એટલે મેં કીધું પગે કૂદ. સોયના 14 ઇન્જેક્શન આપ્યા. મેં કીધું વગર સોયના 14 ઇન્જેક્શન. ટ્રેનમાં જાય ને એટલે વાપી આમ વલસાડ આવે ને એટલે ચીકુવાળી આવે. એમાં ટ્રેન આવ્યું અને વલસાડ ગામ આવ્યું અને આવી ચીકુવાળીની એન્ટ્રી થઈ. લ્યો કોઈ કહું છું. હવે આવો એક જણો બોમ્બ એ કે ચોપડી આપો ને યાર મોડું થાય. બોલે 10 ચોપડી આપી, પાછો ઘરે ઘરે જઈને વેચે. એવો ત્રીજે દી આવ્યો કે બીજી. અરે કે કઈ રીતે વેચે? અમારે એક માણ છે કે માથાકૂટ જવા દે, ધંધો કરને યાર. ચોપડી આપને મોડું લ્યો છો કે વાંચું? સમાજ સ્વીકારી લે પણ જીભ તોછડી હોય તો ક્યારેય નહીં. એટલે એક કડીમાં કવિ નવતણો અવતાર જે છે મૃદલોક માયણ મોલિયામાં. નવતણો અવતાર જે છે સ્નેહ અને સદભાવ તો સંગીતમય સંસાર છે. હાલો બધામાં નવ જીવનની મોજ સાચી માણીએ જી, મોજ સાચી માણીએ.
દેવે દીધું છે ભેટમાં સૌને મળ્યું સુંદર જીવન દેવે દીધું છે એક જ ધરા એક જ ગગન માનવ બધા સરખા છીએ એ વાત અંતરયાણીએ હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ જી મોજ સાચી માણીએ સપના રૂપી સંસાર છે એ શ્યામ નિશ્ચય જાણીએ સપના રૂપી સંસાર છે એ શ્યામ નિશ્ચય જાણીએ હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ જી મોજ સાચી માણીએ જી મોજ સાચી માણીએ આવી મોજ કાયમને માટે પૂજેશ્વર દાદા પૂજેશ્વર મહાદેવ કરાવતા રહે અને સંતનું અને ગુરુજીનો સાનિધ્ય મળે અને આવા ભાવિક ભક્તો મળે ત્યારે આનંદ આવે આવો આગળના દોર તરફ સ્વામીજી ફરી આપને સોંપું છું અને આપની જોરદાર તાળી સાથે ઘનશ્યામ સ્વરૂપ સ્વામી હસુભાઈને વિનંતી કરીશ હું ભાગ્યેશભાઈ વાળાનું શાલથી સ્વાગત આમાં છે. બોલો ખોડિયાર માત કી. જરા જોરદાર જય બોલાવીએ. યશભાઈ પણ ભાગ્યેશભાઈનું સ્વાગત કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હસુભાઈનું સ્વાગત કરે છે. શ્રીનાથ દ્વારાથી પ્રસાદ લાવ્યા છે યશભાઈ. તાપડિયા બાપુની જગ્યાએથી ખાસ બાબરાથી સ્વામીજી વધાર્યા છે. રાજેશ ગુરુજીનું સન્માન હસુભાઈ. બોલે દ્વારિકાધીશ કી. જોનની નાહ્યામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ એવા ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પૂછ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હે મારી જનની ના મારી જનની ના મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢન પીધો કસુંબીનો રંગ. હો રાજય પીધો કસુંબીનો રંગ. હો રાજય પીધો કસુંબીનો રંગ. ધાવણ કેરી ધારાએ ધારાએ ચુમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. 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 બોલો પુંજેશ્વર